આવ્યું તમને રેકોર્ડ થાય છે 5414 મને ખ્યાલ નથી આવતો અહીંયા. હા આવ્યું બિંદુ આવ્યું રેકોર્ડિંગ આવી ગયું રેકોર્ડિંગ આવે છે તમારું? ઓકે આવે છે. તો સ્ટાર્ટિંગમાં તેજલબેન તમે માંગલિક બોલશો, હા પછી આપણે પહેલા પચકાણ આપણે આપી દઈએ, ઓકે જેને ધ્યાન રાખીએ ચોવ્યા, અને પછી હું મારે 2 મિનિટ પરિચય આપવો છે અને પછી હેલો મેં આપેલો જ છે વધારે આજે. હા હેલો 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 આપણે મંગલિક શરૂ કરશું. બધા તમારે તમારું માઇક મ્યુટ મ્યુટ કરવા કરશો પડશે. પ્લીઝ એવરીબડી. બિંદુનું રેકોર્ડિંગ નથી ચાલુ. તેજલબેન હા બધાને મ્યુટ કરી દો. તારું રેકોર્ડિંગ નથી ચાલુ. મ્યુટ ઓલ. નો હું એકલી જ થઈ. હેલો 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 You need to mute yourself. બધા મ્યુટ કરી દો ને પોતપોતાને. ના નહીં કરે બધા, બહુ જ પ્રોબ્લેમ. અહીંયા ક્યાં છે બટન ટુ મ્યુટ? નીચે રાઈટમાં મ્યુટ પાર્ટિસિપેન્ટમાં જજો, હા પછી એમાં પાર્ટિસિપેન્ટ દબાવશો ને એમાં મ્યુટ ઓલ આવશે. રાઈટ ઓકે ફાઇન ડન. ઓકે ઓકે બિંદુબેન તમે તમારી સેલ્ફને અનમ્યુટ કરજો. મેં તમને પણ મ્યુટ કર્યા છે. હા ઓકે. હા બોલો. તમે તમારી હાથે જ કરી શકશો. ના મેં બધાને મ્યુટ કર્યા છે, પણ તમારે બોલવું હોય ને તો તમે તમારી જાતને અનમ્યુટ કરજો, થઈ જશે. હા ઓકે ઓકે પ્રાર્થના કરશો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચ નમસ્કારો સબ્બપ્પા વપ્પણાસણો મંગલાણમ ચ સવેસિમ પરમામ હવૈ મંગલમ નિર્વાણ મગે વરજાણ કપમ પણાસ્યાસે સકવાય દક્કમ માયમ જીણાણમ શરણમ બુહાણમ નમામિ નિત્યમ તિજગપહાણમ બોધાગાદમ સુપદ પદવી નીરપુરાભિરામમ જીવાહિંસા વિરલલહરી સંગમાગાહ દેહમ ચૂલાવેલમ ગુરુગમમણિ મૂલમ પુરસારમ સારમ વીરા જલનિધિમ સાદરમ સાધુ સેવે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાત્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રણામ એવરીબડી. પહેલા આપણે પચખાણ લઈ લઈશું. ધારણા અભિગ્રહ પચખાણ.
કે જ્યાં સુધી આ લેક્ચર ચાલે છે ત્યાં સુધી આપણે કંઈક ખાવા પીવાનું બંધ, જેને જે રીતે ધારવું હોય એ રીતે. ધારણા અભિગ્રહ પચખાઈ અનંતના ભોગનમ સહસ્રા કારણ મહત્તરાગણ સવે સમત્યા કારણ વોસિરે વોસિરામ. બિંદુબેન? ઓકે, સંભળાય છે ને? યા. સંભળાય. દરેક સાધર્મિક ભાઈઓ બહેનોને મારા પ્રણામ અને દરેક ગુરુજીને મારા પ્રણામ. આજનો વિષય છે જીવનની વિકાસ યાત્રા. આજના પ્રવચન વક્તા શ્રી પોપટલાલ ભીખાચંદભાઈના પુત્ર કીર્તિભાઈના પુત્રી શ્રીમતી તેજલબેન ભાવિકભાઈ શાહ. તેઓ મુંબઈમાં નેપેન્શી રોડ કમલા નિકેતનમાં રહે છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં બીકોમ કરેલ છે. તેમનો ધાર્મિક અભ્યાસ 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, લઘુ ક્ષેત્ર સમાસ, બૃહદ સંગ્રહણી, પંચ સંગ્રહ 3 ભાગ, ગુણ સ્થાનક ક્રમારોહ, તત્વાર્થ, સંસ્કૃત, યોગ શતક, યોગ દ્રષ્ટિ, સમુચ્ચય યોગ બિંદુ, પ્રકાશ પ્રશંસરતિ, જ્ઞાનસાર વગેરે 26 વર્ષથી ભણાવે છે. તેમના વિદ્યાગુરુ પૂજ્ય દીપ્તિબેન શાહ, જે એમના સિસ્ટર છે, બહેને દીક્ષા લીધેલ છે. એમનું નામ છે પૂજ્ય સિદ્ધયશા શ્રીજી મહારાજ સાહેબ અને બહેન શ્રી પૂજ્ય હેમયશ શ્રીજી મહારાજ સાહેબ, અને તેમને 10 વર્ષ પહેલા દીક્ષા લીધેલ છે. અને એમના બીજા વિદ્યાગુરુ પ્રવીણભાઈ સંઘવી અને શ્રી મુક્તિભાઈ સર, એમને વાલકેશ્વર દેરાસર બાબુચંદ અમીચંદની પાઠશાળામાં ભણાવ્યું છે, પ્લેઝન્ટ પેલેસની પાઠશાળા અને જીવ વિચારના પણ ક્લાસીસ કરાવે છે. એમને વેકેશનમાં શિબિર મુંબઈમાં, અમદાવાદ, તપોવન, મલેશિયા, ન્યૂ જર્સી, યુએસએમાં કરાવી છે, જેમાં એજ ગ્રુપ 5 થી 12 વર્ષ અને 12 થી 25 વર્ષના. અને શિબિરનો ટોપિક છે નવકાર મંત્ર, જૈન હિસ્ટ્રી, જૈન જ્યોગ્રાફી, જૈન લિટરેચર, કર્મ થિયરી, બેઝિક ઓફ નલ તત્વ, સ્ટોરીઝ એન્ડ ગેમ્સ, મોરલ સાયન્સ, જૈન રિચ્યુઅલ્સ એન્ડ પ્રોજેક્ટ વર્ક. હમણાં 2020 થી જાન્યુઆરીથી એમને ઝૂમ પર ક્લાસીસ કરાવે છે. આજે આપણા એન્ટ્રોપના સંઘને સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલ છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપની ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ. અહીં બેઠેલ સર્વ ભાઈ બહેનોને મારા વંદન, પ્રણામ. અહીંયા બધા જે સરો છે, જે જ્ઞાની પૂજ્ય વ્યક્તિઓ છે, બધાના આશીર્વાદ ચાહું છું અને આપણે સ્ટાર્ટ કરીએ. જીવ. આજનો ટોપિક છે જીવની વિકાસ યાત્રા. દરેક જીવ પ્રગતિશીલ છે, દરેકને પ્રોગ્રેસ ઈચ્છે છે, દરેક જીવ. આજે અહીંયા સંસારમાં પણ આપણે લઈ લઈએ તો જે આજે ક્લર્ક છે એ હેડ ક્લર્ક થવાની ઈચ્છા રાખે જ છે. જે આજે બેસિક લો ગ્રેડ પર છે એને આગળ આગળ વધવું જ છે, અને દરેક જીવને પોતાની જાતને એકદમ ઉપર ટોચ પર પહોંચવાની ઈચ્છા છે જ. યસ માલાબેન, તમારે કંઈક પૂછવું છે? તમારો હાથ ઉપર છે. સોરી. Okay. તો આ દરેક જીવ પ્રગતિશીલ જ છે. એક સેકન્ડ, I'll just mute everybody. દરેક જીવ પોતાના વિકાસને જ ઝંખે છે. તે આજે જ્યાં છે ત્યાંથી આગળ જ વધવાની પ્રયત્નમાં રહે છે. તો આપણે ભવની પ્રોગ્રેસની વાત કરી રહ્યા છે કે આપણે ક્યાં હતા, ક્યાંથી નીકળ્યા, ક્યાં જવાનું છે અને ક્યાં સુધી પહોંચ્યા છે, અને હજી તો કેટલો માર્ગ આપણો બાકી છે એ સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણે બધા જ જે કાલ આપણી આવવાની છે એના માટે કોઈ જ પ્રયત્ન નથી કરી રહ્યા, અને જે કાલ કદાચ આવશે જ નહીં એના માટે પુષ્કળ પ્રયત્ન કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? કાલ એટલે કે કાલે સવારના હું જાગીશ, હું જીવતી હોઈશ કે નહીં,
એ તો જ્ઞાની જાણે છે, પણ એ કાલ જે કાલે આવવાની છે કે નહીં એની મને ખાતરી નથી. એના માટે હું આજે બહુ જ મહેનત કરું છું, કમાઉં છું, ભેગું કરું છું, સંગ્રહ કરું છું, બધું જ કરું છું. પણ જે કાલ એટલે ઇન ધ સેન્સ કે મારું મૃત્યુ જે નક્કી જ છે એ આવવાનું જ છે અને મારે બીજા ભાવમાં જવાનું જ છે. અને ત્યાં સાથે હું ફક્ત મારો ગુણો, મારા જે અહીંયા કરેલા પુણ્ય કર્મો છે, પાપ કર્મો છે, એ જ મારી સાથે આવવાના છે. તો મારે પુણ્યનો ઢગલો ભેગો કરવો જ જોઈએ. એના માટેનો મારો શું પુરુષાર્થ છે, આપણે કરીએ છીએ કે નથી કરતા એ જાણીએ, એમાં આપણે પ્રગતિશીલ બનીએ. બસ એ જ ઈચ્છા સાથે આજનો આપણે આ ટોપિક સમજીએ. જીવ સૌ પ્રથમ ક્યાં હતો? તો એ સમજવા માટે, એની જગ્યા સમજવા માટે આપણે થોડુંક જૈન કોસ્મિક નોલેજ લઈએ કે અકોર્ડિંગ ટુ જૈનિઝમ, આકાશ, કોસ્મોસ ઇઝ આવો એક ગોળો, એક બોલ. આકાશ આસ્તિકાય એનું નામ, અલોક એને કહેવાય. એ અલોકની અંદર ખાલી આકાશ છે, ખાલી સ્પેસ છે. ધેર ઇઝ નથિંગ બટ સ્પેસ. આ આખો એક બોલ છે. એ બોલમાં ખાલી ફક્ત જગ્યા જ જગ્યા છે, એ સિવાય ત્યાં બીજું કશું જ નથી. અને એ ગોળાની અંદર વચ્ચે આ શેપને એમ કહી શકાય, આપણે જો બરાબર જોઈએ તો જાણે કે એક વ્યક્તિ, એક પુરુષ પોતાના બે હાથ કેડ પર મૂકી અને નીચે ઘાઘરો પહેરી અને ફુદ્દડી એટલે કે ટર્નિંગ અરાઉન્ડ ઇન સર્કલ્સ, ફુદ્દડી ફરતો ના હોય, just to give it a 3-dimensional look, આમ જાણે કે 3-dimensional હોય એ રીતે એ એનો શેપ છે. આ શેપને વૈશાખી સંસ્થાન કહેવાય છે. ઓકે, તો આ શેપ જે છે એ શેપમાં પણ આકાશ તો છે જ. આ જે શેપ છે એનું નામ છે લોક. આ લોકની અંદર ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, જીવાસ્તિકાય છે, અજીવાસ્તિકાય છે, કાળ છે. આવી રીતે આ 6 દ્રવ્ય આ લોકની અંદર છે. અને આ લોકમાં અલોકથી જુદું પાડવા માટે 5 વસ્તુઓ છે. બેઉ જગ્યાએ જગ્યા તો છે, ઇન ધ સેન્સ કે આકાશ આસ્તિકાય, સ્પેસ બેઉમાં છે, પણ લોક ઇઝ ડિફરન્શિએટેડ, જુદું પડે છે અલોકથી. તેના કારણે તો કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય એટલે શું? તો ઇટ ઇઝ અ મીડિયમ. એ આ લોકની અંદર એક એવું પદાર્થ છે કે જે આપણને પ્રગતિ, મૂવમેન્ટ કરવા માટે સહાય કરે છે. કે મારે આ હાથ મારો આવી રીતે ઊંચો કરવો છે તો હું કરી કેમ શકું છું? કારણ કે મને ધર્માસ્તિકાય નામનો એક પદાર્થ જે આ એટમોસ્ફિયરમાં છે એ મને સહાય કરે છે. અને અધર્માસ્તિકાય એટલે શું? તો કે એક બીજું એક દ્રવ્ય છે કે જે મને આ હાથ ઊંચો કરતા કરતા હવે મારે અહીંયા અટકી જવું છે, અહીંયા પોઝ લેવો છે, તો એ પોઝ કરવામાં મને સહાય કરે છે, એ અધર્માસ્તિકાય. તો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ઓલા અલોકમાં નથી. એટલે આ જે આખો રાઉન્ડ બોલ છે એમાં નથી, ખાલી ધ બ્લુ એરિયામાં જ આ છે. આ બ્લુ એરિયામાં જે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે એ એકદમ એકબીજા પર ઓવરલેપ કરીને છે. એક જરા પણ 1 સેન્ટીમીટરનો પણ ફરક નથી. અને એટલે એ જે આઉટલાઈન બને છે એ આ લોકની આઉટલાઈન બને છે. અને એ શેપનું નામ છે વૈશાખી સંસ્થાન. ધર્માસ્તિકાય જે પ્રોડક્ટ છે ને, આજે સાયન્ટિસ્ટ ઈથર નામનું એક પ્રોડક્ટ શોધી રહ્યા છે. દેશે કે ઈથર નામનું એક પ્રોડક્ટ છે આ એટમોસ્ફિયરમાં, અને એ પ્રોડક્ટના લીધે આપણે મૂવમેન્ટ કરી શકીએ છીએ. તો એ ચીજ આપણા ભગવાને બહુ જ આટલા 2500 વર્ષ પહેલા, અને એની પણ પૂર્વે આદિનાથ ભગવાનથી આ ધર્માસ્તિકાય પ્રોડક્ટ આપણને તો ખબર છે, પણ આજે સાયન્ટિસ્ટ એના પર રિસર્ચ કરી રહ્યા છે. આ જ બે ચીજના લીધે આની અંદર જીવો રહી શકે છે. બહાર કોઈ મૂવમેન્ટ જ નથી કરી શકતા અલોકમાં, એટલે ત્યાં કોઈ જીવ છે નહીં. ત્યાં અજીવ પદાર્થો પણ નથી. તો જીવ અજીવ એ બે ચીજ પણ ખાલી ફક્ત આ રાજલોકમાં છે, આ લોકમાં છે. એનું નામ આપણે પ્રચલિત પ્રમાણે જાણીએ છીએ તો છે 14 રાજ લોક. 14 રાજ ઇઝ ધ મેઝરમેન્ટ. તો લોક સાથે એનું મેઝરમેન્ટ હંમેશા બોલાય જ છે, 14 રાજ. ઇટ ઇઝ 14 રાજ લાંબુ. રાજ ઇઝ લાઈક માઇલ્સ, કિલોમીટર્સ, એવી રીતે રાજ છે. રાજ એટલે ઇન્ફિનિટ માઇલ્સ,
એટલું મોટું એક ડિસ્ટન્સ છે. એનો કોઈ નંબર નથી, પણ ઉપમાથી સમજાવેલું છે. તો એ આ 14 રાજલોકમાં કાળ પણ છે. તમે જોશો તો આકાશ આસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બધાની પાછળ આસ્તિકાય શબ્દ લાગ્યો, ખાલી કાળની પાછળ નથી. આસ્તિકાય મીન્સ અ ગ્રુપ. તો ધર્માસ્તિકાયનું એક ગ્રુપ છે, અધર્માસ્તિકાયનું ગ્રુપ છે, આકાશનું એક કલેક્શન છે. એ જ રીતે જીવો, આટલા બધા જીવો છે, અજીવનું પણ કલેક્શન છે. જ્યારે કાળ ફક્ત પ્રેઝન્ટ સમયનો જ છે, એટલે એનું કોઈ ગ્રુપ નથી, એટલે એની આગળ આસ્તિકાય લગાડાતું નથી. પ્રેઝન્ટ સમય વર્તમાન સમય એક જ સમયનો છે. જે પાસ્ટના સમયો છે એ પાસ્ટ ટેન્સ છે, અને જે ફ્યુચર છે એ ભવિષ્યકાળ છે. એટલે ભૂત અને ભવિષ્યકાળને ન જોડતા ફક્ત પ્રેઝન્ટ એક જ સમયને જોતા કાળને કાળાસ્તિકાય નથી કયો. હવે આગળ વધીએ કે આ જે 14 રાજલોક છે, એ 14 રાજલોકમાં આવા સ્મોલ આપણે દેખાય છે બ્લેક બોલ્સ, એવા બોલ્સ છે. એ બોલ્સ એટલા બધા ઠાસો, આ પિક્ચરમાં તો થોડી વચ્ચે ગ્રે એરિયા દેખાય છે, પણ આ નિગોદના ગોળા છે. આ ગોળા જે છે, આ બોલ્સ જે છે, એ એટલા બધા ક્લોઝલી નિચ છે, એટલા ક્લોઝ કોમ્પેક્ટ છે કે જરા બી જગ્યા વચ્ચે બચતી નથી. અને આ કેટલા ગોળા છે? તો કે અસંખ્ય ગોળાઓ છે. અને આ જે બોલ્સ છે એ દરેક બોલમાં અસંખ્ય બોડીઝ છે, શરીર છે. અને એક એક શરીરમાં અનંતા જીવો છે. માઇન્ડ યુ, મેં 2 વર્ડ્સ વાપર્યા, અનંત અને અસંખ્ય. તો અસંખ્ય એટલે અનકાઉન્ટેબલ અને ઇન્ફિનિટ એટલે અનંત. એ રીતે આપણે ડિફરન્શિએટ કરશું. તો કે અનકાઉન્ટેબલ બોલ્સ છે, એક બોલમાં અનકાઉન્ટેબલ શરીરો છે, અને એ જે શરીરો છે એની અંદર અનંતા જીવો છે. એટલે આટલા બધા જીવો છે, અને એ દરેક જીવો ફક્ત એક જ કેટેગરીના છે. કઈ કેટેગરી? તો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. એ લોકો ફક્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જ છે. એ જીવો નથી પૃથ્વીકાય, નથી બીજું કઈ, ફક્ત સાધારણ વનસ્પતિકાય જ છે. હવે પ્લીઝ કેન સમબડી મ્યુટ? કોઈકનો અવાજ આવે છે. આઈ કાન્ટ મ્યુટ હર. ઓકે, તો એ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જીવો છે. આ જીવો મરી અને પાછા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય તરીકે જ ઉત્પન્ન થાય છે. અને આ એક સાયકલ એમની કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે. અનાદિકાળથી આ એક સાયકલ ચાલ્યા જ કરે છે. એક આંખના પલકારામાં, આપણે એક બ્લિંક ઓફ ધી આઈમાં એ લોકો 17.5 વાર જન્મે છે ને મરે છે. જન્મની વેદના મરણની વેદનાથી અસંખ્ય વધારે વાર, ઇટ્સ ઇન્ફિનિટ ટાઈમ્સ મોર. એટલી બધી વેદના જન્મની છે અને એટલી જ વેદના મરણની છે. તો ઇમેજિન, એક આંખના પલકારામાં એ લોકોની શું વેદનાઓ છે. અને એ જેટલો સમય જીવે છે ને, મરે છે, જીવે છે, એની તો વેદના છે, પણ એ જેટલો સમય એ જીવી રહ્યા છે ને, એ સમયમાં પણ એ લોકોને આપણે એમ ઉપમાથી સમજવું હોય તો સમજી શકાય કે એ લોકોને આપણા જે રૂવાડા છે ને, આપણી પાસે અહીંયા આગળ પોર્સ, જે સ્કિન પર જે આપણા પોર્સ છે, તો કે 3.5 કરોડ રૂવાડા છે આપણી પાસે. 3.5 કરોડ રૂવાડા. એટલા રૂવાડામાં, દરેક રૂવાડામાં એક સાથે જો આપણને દરેક એ લોકોને જો એક સાથે 100 પિયર્સ કરવામાં આવે, તો આ જે 100 છે ને, એને ભોગવાનું કેટલું પેન થતું હશે એ આપણે ઇમેજ કરી શકીએ છીએ. જો આપણને એક ઇન્જેક્શનનું દુઃખ લાગતું હોય, તો આ 3.5 કરોડ રૂવાડામાં એક સાથે 100 ભોગાય છે. અને એ 100 નું જે પેન છે આપણા બોડીને, ઇન્ટુ અગેન ઇન્ફિનિટ, એ પેન એ લોકો દરેક સમયે ભોગવીને જ રહે છે. એ લોકોને એ એટલું બધું પેન ભોગવ્યા જ કરવું પડે છે. તો આ નિગોદના ગોળા છે. પણ એક ચીજ છે, એ લોકો આપણી સાથેના કોઈ કોન્ટેક્ટમાં આવતા નથી. આ જે જીવો છે એનું નામ છે નિગોદ. ઓકે, આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયનું બીજું નામ છે નિગોદ.
આ જે બોલ્સ મેં કીધા એ બધાને નિગોદના ગોળા કહેવાય છે અને એની અંદર આ બધા જીવો રહે છે. હવે આ જે જીવો છે ને એ આપણાથી, આ મારો હાથ ઉપર નીચે અહીંયા બધે જ છે, રાઈટ? 14 રાજલોકમાં દરેક જગ્યાએ છે એટલે બધે જ છે. પણ મારો આ હાથ ઊંચો કર્યો તો આ નિગોદના જીવોને હું બિલકુલ બી ઈજા નથી કરતી. એ લોકોને પોતાનું સ્વનું જ પેન છે. મારા દ્વારા એમને કોઈ ઈજા નથી થતી, એમને કોઈ દુઃખ નથી થતું, બરાબર? અને એ જે જીવો છે એને અહીંયા આગ લાગે તો પણ એ બળતા નથી. જો અહીંયા પાણીનો ધોધ આવી જાય, વોટરફોલ થઈ જાય કે પૂર આવી જાય, એ લોકો ડૂબી પણ નથી જતા. એ લોકોની સ્પેસમાં રહે જ છે અને એ લોકોને બીજી કોઈ અસર થતી નથી. હવે આમાંથી નીકળવાનો શું રસ્તો? આપણે બધા જ સૌ પ્રથમ આ નિગોદના ગોળામાં હતા. આટલું બધું પેન આપણે સહન કર્યું છે અને ત્યાંથી નીકળવાનો એકમાત્ર માર્ગ કે એક જીવ જ્યારે મોક્ષમાં જાય તો એક જીવ ત્યાંથી બહાર નીકળી શકે. એક જીવ જેવો મોક્ષમાં જાય એટલે એક જીવ બહાર નીકળે. હવે આ જે મેં નિગોદના ગોળા કીધા ને એનું હજી એક નામ છે અવ્યવહાર રાશિ. એ લોકો આપણી સાથે કોઈ વ્યવહારમાં આવતા નથી, આપણે એને હણી શકતા નથી. એ લોકો પોતાની જ જાતમાં મરણ જીવન કર્યા જ કરે છે. એ લોકો બીજું કોઈ ટાઈપના જીવ થતા જ નથી. એટલે એ વ્યવહારમાં નથી આવતા એટલે એમને અવ્યવહાર રાશિના જીવો કીધા. જેવો એક જીવ સિદ્ધ થશે અહીંયા આ સંસારમાંથી, જેવો એક જીવ પુરુષાર્થ કરશે અને પોતાના કર્મનો ક્ષય કરી અને જેવો એ મોક્ષમાં જશે એટલે એક જીવ અહીંયાથી બહાર નીકળશે. અને એ જ્યારે બહાર નીકળે તો એ વ્યવહારમાં આવ્યો કહેવાય, એટલે એને વ્યવહાર રાશિનો જીવ કહેવાય. અને વ્યવહાર રાશિમાં આવ્યા પછી એની પ્રોગ્રેસ, એની પ્રગતિ શરૂ થશે. ઓલું જે સ્ટેન્ડ સ્ટીલ હતું ને અવ્યવહાર રાશિમાં, ખાલી ફક્ત સૂક્ષ્મ નિગોદ, એની બદલે હવે એનો પ્રોગ્રેસ થશે. એ પૃથ્વી બનશે, અપ બનશે, તેવકાય બનશે, વાયુકાય બનશે. ઘડીકમાં 2 ઇન્દ્રિય પાછો પડશે, 1 ઇન્દ્રિયમાં જશે, પાછો 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, કરતા કરતા ઉપર નીચે કર્મ જેમ એને લઈ જશે, જેમ એને નાચ નચાવશે એમ નાચતો નાચતો આગળ વધતો જશે અને ફાઇનલી ઇવેન્ચ્યુઅલી એ મોક્ષમાં જશે. તો આનાથી એક ચીજ ક્લિયર થાય છે કે નિગોદ જે કીધું, અવ્યવહાર રાશિ જે આપણે કીધી, એમાં હંમેશા જીવ ડિડક્ટ થશે, એક જીવ માઇનસ થશે. વ્યવહાર રાશિ એટલે કે આપણા આ સંસારમાં હંમેશા જીવ કોન્સ્ટન્ટ રહેશે, કારણ કે એક જીવ મોક્ષમાં જશે તો જ જીવ બહાર નીકળશે, નહીતર અહીંયા કોઈ જીવની એન્ટ્રી જ નથી. એટલે અહીંયાથી એક જાય ને એક આવે એટલે અહીંયા સંસારનો નંબર હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. અને જે જીવ મોક્ષમાં જશે એટલે મોક્ષમાં ઓલવેઝ એક પ્લસ થશે, એક જીવનો ઉમેરો થશે. ઓલવેઝ નું આ એક રૂલ છે, આ સ્ટેન્ડર્ડ નિયમ છે. હવે આમાં બીજી એક વસ્તુ એ છે કે આ જે નિગોદના જે જીવો છે અવ્યવહાર રાશિના, એટલે કે આ જે બ્લેક, આ નિગોદ જે છે એ જે જીવો છે એ લોકો તો જ નીકળી શકે છે જો એક જીવ મોક્ષમાં જાય, એઝ આઈ સેડ. પણ એ લોકોને એ પણ છે કે ત્યાં આગળ રહ્યા મન તો છે નહીં, એટલે બહુ બધા કર્મ પણ બાંધતા નથી. એટલે એ નીકળે કઈ રીતે? તો કે એ ભવિતવ્યતાથી નીકળે. એ લોકો લક બાય ચાન્સ, જેનો નંબર લાગે એ નીકળી જાય. એ લોકોને કોઈ ઓર્ડર નથી કે આનું કર્મ આવું હતું કે આનું પુણ્ય આવું હતું, એવું કશું જ નથી. બસ ભવિતવ્યતાથી એ જીવ ત્યાંથી નીકળશે અને આ સંસારમાં આવશે, પોતાનું આયુષ્ય, પોતાના કર્મ, પોતાના પુરુષાર્થ પ્રમાણે આગળ વધશે અને ઇવેન્ચ્યુઅલી એ મોક્ષમાં જશે. હવે આગળ વધીએ તો કે જીવો 2 પ્રકારના છે, અભવ્ય જીવો અને ભવ્ય જીવો. તો પહેલા અભવ્ય જીવોની વાતો કરીએ કે જે જીવો એવા જીવો છે કે જે કોઈ દિવસ મોક્ષમાં જવાના જ નથી. આપણા આ સંસારમાં પણ એવા જીવો છે કે જે કોઈ દિવસ મોક્ષમાં ક્યારે પણ નહીં જાય, ગમે તેટલો પુરુષાર્થ કરશે જશે જ નહીં. તો એવું કેવી રીતે? તો કે બસ એનો સ્વભાવ જ એવો છે એ જીવનો કે કોઈ દિવસ એટલું પુણ્ય બાંધી જ ના શકે, એટલા કર્મનો ક્ષય કરી જ ના શકે કે એ મોક્ષમાં જાય. હા, એ દીક્ષા લઈ શકે,
એ 9:30 પૂર્વ સુધીનું જ્ઞાન પણ ભણી શકે, પણ એ કોઈ પણ દિવસ એનાથી વધારે આગળ વધી ના શકે અને મોક્ષમાં ના જઈ શકે. તો શાસ્ત્રમાં એને એક ઉપમા આપી છે કે જાણે કે વંધ્યા સ્ત્રી ના હોય, ઇન ધ સેન્સ કે એને એવી જન્મથી જ એવી ડિફોર્મેટીઝ હોય, એને એવું એનું યુટ્રસ હોય કે એવી એની પરિસ્થિતિ હોય કે એ કોઈ દિવસ એક બાળકને જન્મ જ ના આપી શકે. એ એક વંધ્યા સ્ત્રી જેવી એને ઉપમા આપી છે. એવા આ અભવ્ય જીવો હોય છે. પછી આવ્યા આપણા આ ભવ્ય જીવો. ભવ્ય જીવો એટલે કે જેને મોક્ષમાં જવાનું ક્વોલિફિકેશન છે, આજે સંસારમાં છે, પણ એ લોકો જ્યારે પુરુષાર્થ કરશે, એ લોકો જ્યારે આગળ વધશે તો 100% મોક્ષમાં જશે. આ જીવો નાનો કોઈ જતો રહે. આ જીવો Please mute કરો. કરશો. એમને શું કહેવાય હોય? પાછો અવાજ જતો રહ્યો. પ્લીઝ મ્યુટ એવરીબડી. થેન્ક યુ. તો આ લોકો કેવા છે? તો કે પરણેલી સ્ત્રી જેવા છે કે જેને યોગ મળતા પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આગળના જે જીવોની બાયફિકેશન છે એ બધા જ જીવો ભવ્ય જીવોનું બાયફિકેશન છે. હજી આગળ તો કે એવા પણ ભવ્ય જીવો છે કે જે ઓલું આપણે જોયું હતું ને અવ્યવહાર રાશિ, આપણે આ જે રાશિ જોઈ હતી આગળ, તો એ આ અવ્યવહાર રાશિમાં છે, આ નિગોદના ગોળામાં છે, અનંત કાળથી ત્યાં છે અને હજી અનંત કાળ ત્યાં જ રહેવાના છે. એ લોકો લકી થવાના જ નથી. અહીંયાથી નીકળવાની એમની લોટરીની ટિકિટ કોઈ દિવસ લાગવાની જ નથી. એક જીવ મોક્ષમાં જશે તેમ છતાં આ જીવો અહીંયા ને લગાવી દે. અહીંયા જ રહેવાના છે. તો એ જીવોને જાતિ ભવ્ય કીધા કે જાતિથી પોતાની ઓનથી તો એ લોકો ભવ્ય છે, મોક્ષે જવાની લાયકાત વાળા છે, પણ એ લોકોને ચાન્સ જ નથી મળતો. એ લોકો સંસારમાં જ નથી આવી શકતા, એટલે એ લોકોને ચાન્સ ન મળવાથી એ લોકો મોક્ષ પ્રાપ્તિ કરી શકતા નથી. એ લોકોને એક વિડો તરીકેની ઉપમા આપી છે શાસ્ત્રમાં કે એ લોકો વિધવા છે, વિધવા સ્ત્રીની જેવા છે કે વિધવા સ્ત્રી હોય, પોતાનો પુરુષ હોય જ નહીં, તો બાળકને જન્મ આપી શકવાની એની પાસે પોતાની સક્ષમતા છે, તેમ છતાં એ જન્મ આપી શકતી નથી. હવે અહીંયાથી આગળ વધતા હજી એક ભવ્ય જીવોનું વાત કરી. આ પહેલા આપણે જરાક ડાયગ્રામ સમજી લઈશું અને પછી આપણે દુર્ભવ્ય જીવો સમજશું. આ મારો કર્સર તમને બધાને દેખાતું હશે. આ અહીંયા વચ્ચે એક સ્મોલ લિટલ તમને જોશો તો એક 14 રાજ લોક, વચ્ચે એક નાનો 14 રાજ લોક દેખાશે. એમાં નિગોદના ઘોડા પણ ડ્રો કરેલા છે. તો એ ઘોડામાં આપણે હતા, એમાંથી આપણે નીકળશું અને નીકળી અને એઝ આઈ સેડ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, આવી રીતે આ જે બ્લેક લાઈન દેખાય છે ને, એ સર્કલ્સ, એ આવર્તો, એ સર્કલ્સ ને આપણે લયા જ કરશું. આપણા ભાવ પછી ભાવ વધ્યા જ કરશે અને સર્કલ્સ પણ વધ્યા જ કરશે. આપણું જે રીતનું કર્મ હશે એ રીતે આપણે પ્રગતિ કરી 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 કરીને આગળ વધ્યા જ કરશું. એમાં કઈ રીતે, કેવી રીતે આગળ વધીએ છીએ આપણે આગળ સમજશું. અત્યારના ફક્ત દુર્ભવ્ય જીવોને સમજી લઈએ. તો આ અહીંયાથી જે જીવ નીકળે અને આ બ્લેક એરિયામાં જેટલા જેટલા જીવો હોય ને એ બધા દુર્ભવ્ય, ઇન ધ સેન્સ કે ભવ્ય છે, મોક્ષે જશે પણ હજી બહુ દૂર છે, એટલે એનું નામ પડ્યું દૂર. જા દેવાભાઈ જા તો ત્યાં જા. પણ એનું આવતું કેમ નથી? પણ એ પણ બોલતી નથી. પણ એક સેકન્ડ, I'll just mute everybody. હવે એનો અવાજ જ નથી આવતો. સમજતા જ નથી. એન્ડ્રોઈડમાં રહીને લોકો સમજતા. ઓકે, ફાઇન, લેટ્સ ગો અહેડ. તો આ જે બ્લેક એરિયામાં જે જીવો છે એ બધા જ જીવો
દુર્ભવ્ય કહેવાય, કારણ કે મોક્ષ હજી બહુ એમનાથી દૂર છે, એટલા માટે એ લોકોને દુર્ભવ્ય જીવોની ઉપમા આવી. યુ કેન સી બ્લેક જીવો. અને એ બધા જીવોને અચર્માવર્તમાં રહેલા જીવો કહેવાય છે. એટલે દુર્ભવ્યનું બીજું નામ શું છે? અચર્માવર્ત કાળમાં રહેલા. અચર્માવર્ત એટલે શું? આ લાસ્ટ જે સર્કલ છે એનું નામ ચર્માવર્ત. ધ ગ્રીન એન્ડ ધ રેડ. ધ ગ્રીન એન્ડ ધ રેડ સર્કલ છેલ્લું સર્કલ છે, રાઈટ? અહીંયાથી શરૂ કરીશ, આ લાસ્ટ સર્કલ ફરી તો સીધું આ જે હાફ સેમી સર્કલ દેખાય છે ને ઉપર, એ આપણું મોક્ષ છે, બરાબર? તો આ હાફ એ આ લાસ્ટ સર્કલની પહેલાનું એ બધું પહેલા સર્કલની પહેલાનો કાળ કહેવાય. એટલે કે ચર્માવર્ત. ચરમ એટલે લાસ્ટ, આવર્ત એટલે સર્કલ. લાસ્ટ સર્કલની પહેલાનું સર્કલ્સ, આ લાસ્ટ સર્કલની પહેલાના બધા બ્લેક સર્કલ ને અચર્માવર્ત કાળ કહેવાય છે. ઓકે. હેલો. અને બીકોઝ એ લોકો બધા અચર્માવર્ત કાળમાં છે એટલે એ લોકોને કૃષ્ણ પાક્ષિક, કૃષ્ણ એટલે કે બ્લેક, એ લોકો બધા બ્લેક સાઈડમાં છે એમ કહેવાય છે. આ બધા જીવો દુર્ભવ્ય છે અને અચર્માવર્ત કાળમાં છે. એના પછી આવે એ લોકોના લક્ષણ કીધા છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે જીવો હજી મોક્ષથી બહુ દૂર છે એની અંદર આ બધી ક્વોલિટીઝ હોય. ક્વોલિટીઝ કહીએ કે પછી બેડ ક્વોલિટીઝ કહીએ એ આપણે ડિસ્કસ કરીએ એટલે ખ્યાલ આવશે. તો એક શુદ્ર હોય. શુદ્ર હોય ઇન ધ સેન્સ કે એ લોકોની બહુ સંકોચિત વિચાર હોય, ડાઉટ્સ કરે, સ્લેંગ લેંગ્વેજ બોલે, રૂડ હોય, ટોન્ટ માર્યા કરે, અને એ લોકો 5 ઇન્દ્રિયોના એટલે આપણા જે 5 સેન્સીસના જે પણ પ્રલોભનો હોય એમાં રાચ્યા પાચ્યા રહે. એક શુદ્ર જીવો હોય. હવે આની એક્સટેન્ડ ઓછી વધતી હોય જે રીતે જે જગ્યાએ એ જીવ હોય. ઇન ધ સેન્સ, લેટ્સ સી ઇટ અગેન, આ બ્લેક એરિયામાં અંદર વચ્ચે જો એ જીવો હોય તો એની અંદર આ બધી ક્વોલિટીઝ બહુ સ્ટ્રોંગ હોય. અને જેટલું જેટલું એ ક્લોઝર ટુ ધ ગ્રીન આવે, અહીંયા સુધી આવી જાય, આ ગ્રીન, આ દેખાય છે મારું કર્સર, ટેક નિયર ધ ગ્રીન આવે તો આ બધી ક્વોલિટીઝ ઇમ્પ્રૂવ થતી જાય, રાઈટ? એટલે આ પહેલી ક્વોલિટી એની શું હતી કે શુદ્ર હોય. પછી લાભ રતિ, એટલે એને લાભ જ જોતો હોય, મને ક્યાં શું મળશે. ગ્રીડ, લોભ, એને બસ એક જ ચીજ કે મને ક્યાં કમિશન મળી જશે, મને ક્યાં સારું બાર્ગેન મળે છે, ક્યાં સેલ છે, લાવ હું અહીંયા કરું, આમ કરું, બસ એક જ ગ્રીડ. એના પછી એની ત્રીજી ક્વોલિટી છે દીન. દીન એટલે કે એનો સ્વભાવ જ ગુસ્સા વાળો હોય. અને એક ગુસ્સો શેના પર આવે? જ્યારે એનો પર્સનલ ગેન હણાય ને, ઓર એના કુટુંબ, એના કંચન એટલે કે એની વાઈફ, એની કાયા અને એના કુટુંબ અને એનો કબીલો, આ ચાર ક છે. કંચન, કાયા, કામિની અને કુટુંબ. આ ચાર ને જ્યારે એ જુએ કે એ લોકોનું કંઈક સ્વાર્થ હણાય છે ત્યારે એને સખત ગુસ્સો આવે. તો એ એનો દીન સ્વભાવ છે. આ બધી જ ચીજો ફક્ત આ 4 વ્યક્તિ, આ 4 ક માટે જ કરે છે. કાયા, કંચન, કામિની અને કુટુંબ. એના પછી આવ્યો મત્સર ગુણ. એની અંદર આ મત્સરની ક્વોલિટી છે એટલે બહુ ઇગોઇસ્ટિક છે. ઇન ધ સેન્સ આખો દિવસ પોતાના જ વખાણ, પોતે કોણ, પોતે કેવો, અને બીજાના વખાણ કરી જ ના શકે. કોઈ પોતાની ક્રિટિસિઝમ કરે તો એનાથી સહન જ ના થાય. જો આ બધી ક્વોલિટીઝ આપણી અંદર કયા એક્સટેન્ડ સુધી છે એ આપણે પોતે જ જાતે જ જોવાનું છે. જેટલા એક્સટેન્ડ સુધી છે એને ઓછી કરવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે જો આપણી અંદર આ બધી ક્વોલિટીઝ વધારે હશે તો આપણે આ જે સર્કલ છે ને આપણું હજી એમાં જ ફર્યા જ કરીએ છે. આ મનુષ્ય ભાવ મળ્યો છે તો આ બધી ક્વોલિટીઝને ઇમ્પ્રૂવ કરવા માટેનો એક ચાન્સ છે, એક તક મળી છે. અને જો આપણે આ ક્વોલિટીઝ ઇમ્પ્રૂવ આ લાઈફમાં કરી લઈશું તો જ આપણે આ ગ્રીન સેક્શનમાં જઈશું જ્યાં આપણે જવાની તાળાવેલી છે. છેલ્લા આવર્તમાં જવું છે કે આપણી પાસે મોક્ષ, બસ હવે મોક્ષ દેખાય છે એવું લાગે. તો એના પછી આવ્યા ભયવાન. 5th ક્વોલિટી ભયવાન, એટલે કે એને બહુ ઇન્સિક્યોરિટી રહે, આખો દિવસ ડર લાગે
કે મારું આ પરિગ્રહ, મારે આ પૈસા ક્યાં છુપાડું, ક્યાં મૂકી આવું, કેવી રીતે લોક એન્ડ કી રાખું, તિજોરી તો બંધ કરી હતી ને, અહીંયા બેંકમાં તો મૂક્યું હતું ને, આ તો ભર્યું હતું ને, બસ આખો દિવસ એ પૈસા અને પોતાની વાઈફ સિક્યોર્ડ છે ને, એને કઈ તકલીફ તો નથી ને, એને કોઈ હેરાન, બસ કાયા મારું શરીર, એના માટે આ દવા લઈ લઉં, આ બહુ હેલ્ધી છે, આ બહુ આવી છે, બસ એક જ રટન. પછી એ જીવ કઠવાન હોય, 6th ક્વોલિટી, એટલે કે હિપોક્રિટ હોય, પોતાના સ્વાર્થ માટે બીજાને ચીટ પણ કરી શકે, એ કોઈ પણ જાતનું જુઠ્ઠું બોલી શકે, એ સ્ટ્રેટ ફોરવર્ડ ના હોય, એ કપટ એની અંદર બહુ ભરેલી હોય, માયાશીલ હોય, તો એ શઠવાન. પછી આવ્યું મૂર્ખ. મૂર્ખ એટલે કોણ? તો કે અક્કલ વગરનો નહીં, પણ સ્પિરિચ્યુઅલી લેસ ઇન્ટેલિજન્ટ, એટલે ધર્મમાં જ્ઞાન નથી, એને કોઈ અપલિફ્ટમેન્ટ નથી થયું, એ રીતે મૂર્ખ, નોટ ઇન્ટેલેક્ચ્યુઅલી લેસ. ઓકે, તો એ નોન બિલીવર હોય, આસ્તિક ના હોય, ઓર ઓછો આસ્તિક હોય, અને એને એક જ લાઈફ હોય કે બસ આ જીવ, આ ભાવ મળ્યો છે, એન્જોય, એના માટે તો મળ્યું છે, યુ ગેટ વન લાઈફ, લીવ ઇટ, એ એનો મોટો. પછી નિષ્ફળ આરંભી, એટલે કે ફ્રુટલેસ એફર્ટ્સ. આ વ્યક્તિ થોડો થોડો ધર્મ કરે, પણ એને ધર્મ કરવાની પાછળ પણ એક અમુક કારણો હોય કે મને પ્રશંસા મળશે, લોકો મારા વખાણ કરશે, હું આગળ વધીશ, એટલે એ જેની અંદર પડેલું છે, ભરેલું છે, તો એ નિષ્ફળ આરંભી છે. ગમે તેટલો ધર્મ કરશે પણ એ ત્યાં ને ત્યાં જ ઘાંચીના બળદની જેવો, કે એ ગમે તેટલું કરશે પણ એનું કઈ આગળ પ્રોગ્રેસ નહીં થાય, એ બ્લેક સર્કલમાં જ રહેશે, એ આગળ વધી જ નહીં શકે. એના પછી આપણે આગળ જોઈએ ભારે કર્મી જીવો. ભારે કર્મી જીવો એટલે શું? ઓલા દૂરભવી જીવો હતા, રાઈટ, કે બ્લેક એરિયા વાળા, હવે આવી ગયા આ ગ્રીન એરિયા વાળા જીવો, એટલે કે હવે એને કર્મ બહુ વધારે છે, એના ભારે કર્મી જીવો છે, પણ મોક્ષ હવે નજદીક છે. હવે એની અંદર થોડા થોડા ક્વોલિટીઝ, થોડા થોડા ગુણો આવવા માંડ્યા છે. આપણે આગળ જોઈશું કે ગ્રીન એરિયામાં એને કયા કયા ગુણો આવશે. અત્યારના ફક્ત સમજીએ કે આ ગ્રીન એરિયામાં જે રહેલા જીવો છે એને ભારે કર્મી જીવો કહેવાય છે. એ જીવોને ચરમાવર્તમાં પ્રવેશેલા જીવો કહેવાય છે. ચરમ આવર્ત, છેલ્લા સર્કલમાં આવેલા જીવો છે, એટલે એ લોકોને ચરમાવર્તના જીવો કહેવાય છે. બીજું, હવે આમાં બે મત છે. ઘણા, આપણે ખબર છે મેં બ્લેક માં રહેલા જીવોને તમને કીધું કે એ બધા કૃષ્ણ પાક્ષિક, એટલે બ્લેક સાઇડ લાઈફ સોલ્સ કહેવાય. તો હવે આ જે ગ્રીન એરિયામાં છે ને, એમાં બે મત છે. ઘણા કે છે, ઘણા આચાર્યો, કે એ પણ કૃષ્ણ પાક્ષિક જ છે, કે હજી પણ એમની ડાર્ક સાઈડ જ ચાલે છે, બ્લેક સાઈડ, કૃષ્ણ પાક્ષિક. અને ઘણા આચાર્યો એમ કે છે કે ના, હવે એ લોકો લાસ્ટ સર્કલમાં આવી ગયા, હવે એમનો ઘણો બધો પ્રોગ્રેસ થઈ ગયો, એટલે એ લોકોને પણ શુક્લ પાક્ષિક કહેવાય. એટલે બે મત ઉભા છે. આ ગ્રીન સર્કલ ને ઘણા કૃષ્ણ પાક્ષિક પણ કહે છે, અને ઘણા એ જીવોને શુક્લ પાક્ષિક પણ કહે છે. એના પછી આ બધા જ ભવ્ય જીવો છે, હા, એ લોકો મોક્ષે જવાના જ છે, એટલે જ એ લોકો છેલ્લા ગ્રીન સર્કલમાં આવી ગયા છે. એના પછી રેડ સર્કલના જીવો, રેડ હાફ સર્કલના જીવો, અર્ધ ચરમાવર્ત, અર્ધ એટલે હાફ, ચરમ એટલે લાસ્ટ, આવર્ત એટલે સર્કલ, લાસ્ટ હાફ સર્કલમાં રહેલા જીવો, એટલે કે રેડમાં રહેલા જીવો, એ બધા લઘુ કર્મી જીવો કહેવાય છે. અને એ બધા શુક્લ પાક્ષિક, એટલે they are on the bright side of everything. શુક્લ એટલે white, white side, light side, bright side, ત્યાં રહેલા જીવો છે. શાસ્ત્રમાં આ બેટર સમજાવવા માટે, આ બધા જાત જાતના જીવોને બેટર સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું છે. તો એ ઉદાહરણ લઈએ આપણે. પહેલા આપણે કીધા દૂર ભવ્ય જીવો, યાદ છે, જે બ્લેક સર્કલ વાળા હતા. તો એ જીવોને જાણે કે આપણે કૂવામાં રહેલો એક દેડકો ના હોય, એવી ઉપમા આપી છે કે આ બધા જીવો એ એક જગ્યાએ રહેલા છે, અને એ લોકોને ખબર જ નથી કે દુનિયા આટલી મોટી છે, આની બહાર પણ કઈ દુનિયા છે એવી એને કઈ જ ખબર જ નથી. એટલે એ બધા જીવોને શું કીધું છે? દૂરભવી જીવો. સોરી, one interruption, please mute everybody. થોડું મારો ઓન વોઇસ મને એકો થાય છે. If everybody can mute themselves, that will be very nice.
થેન્ક યુ. ઓકે, તો એ લોકોને ખ્યાલ જ નથી આવતો કે આની બહાર બી કોઈ દુનિયા છે. આપણે યાદ છે ક્રિસ્ટોફર કોલમ્બસ, એને જ્યારે ઇન્ડિયા ફાઇન્ડ કર્યું ત્યારે ઇન્ડિયા મળ્યું. એની પહેલા તો એ લોકો માટે તો એટલી જ દુનિયા હતી. જ્યારે આગળનું કંઈ ખબર નતું, કોઈ એક આઇલેન્ડ પર હોય અને એને એ આઇલેન્ડ કોઈ જિંદગીમાં છોડ્યું જ ના હોય, તો એને શું ખબર કે ભાઈ એક અમેરિકા પણ છે ને એક ઇન્ડિયા પણ છે ને એક એન્ટવર્પ પણ છે. એને કંઈ જ ખબર નથી, રાઈટ? એ જ રીતે આ દુર્ભવ્ય જીવોને કંઈ જ ખબર નથી કે આ સંસાર, આમાં એન્જોયમેન્ટ એના સિવાય પણ કંઈક બીજી વસ્તુ હોઈ શકે. એના પછી આવ્યા આપણા ભારે કર્મી જીવો. તો જે ભારે કર્મી જીવો છે એને બે માં ડિવાઈડ કરી દીધા છે આપણે, કે એ લોકોને થોડુંક થોડુંક કંઈક ખબર પડી. એક દિવસ શોર ઉપર પોતાના આઇલેન્ડના શોર પર ઊભા ઊભા જોતા હતા ને થયું કે ઓકે 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 કંઈક તો છે, કંઈક ધર્મ જેવી કંઈક વસ્તુ છે, કંઈક બીજી દુનિયા પણ છે. આ બધાને આપણે એક આઇલેન્ડ પર મૂકી દીધા છે, એટલે હું આઇલેન્ડની વાત કરી રહી છું. તો કે કંઈક બીજું છે, ઓકે છે, બસ જસ્ટ અ રિયલાઇઝેશન. આગળ કંઈ વધવું જ નથી, હજી અહીંયા ને અહીંયા જ છે. અને એમાંના જ થોડાક અમુક એ લોકોને થાય ના ના કંઈક છે, મારે એ જગ્યાએ જવું છે, એક દિવસ જઈશ, ક્યારેક તો જવું છે, ક્યારેક તો ધર્મ પામવો છે, સાચું સુખ કશેક તો છે, મારે એ મેળવવું જ છે, એક દિવસ મેળવીશ, બસ. પણ હજી કોઈ બીજો જાજો પ્રયત્ન નથી, બસ આટલું જ છે. અને પછી આવે આપણા લઘુકર્મી જીવો, જેને શોધે છે કે હા ઓલી જગ્યા છે, જવા જેવી લાગે છે, જવું છે. તો હવે એ પ્રયત્ન કરે છે, વિઝા લે છે કે જવા માટે બોટની તૈયારી કરે છે, બધું જ કરે છે. એટલે એના માટે આપણે મૂક્યા છે જો વેઝ ટુ મોક્ષ, બે લેડર્સ છે. એક સીડી છે જેને પકડીને ઉપર જવાય, અને એક પુલી છે કે જે પકડો અને સરસડાટ મોક્ષે જતા રહેવાય. તો આવી લેડર્સ આ લઘુ કર્મજીવોને દેખાય છે અને પોતે એ પકડી અને ઉપર ચડી અને મોક્ષ તરફનો પ્રયાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર? હવે આપણે આ આખું જે ચાર્ટ છે એને થોડોક બેટર સમજીએ. ઓકે, શું કીધું? તો કે સૌ પ્રથમ આ જીવો અહીંયા આગળ આ બ્લેકમાં હતા, 14 રાજલોકમાં ઠાંસીને નિગોદના ગોળામાં હતા, અવ્યવહાર રાશિમાં હતા. એક જીવ મોક્ષમાં ગયો એટલે X માંથી X1, આ દેખાય છે X ઇઝ નિગોદમાંથી X1 એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ બ્લેક સર્કલ, હા, ત્યાં આવ્યા. અને ત્યાં આગળ પૃથ્વીકાય બન્યા, અપકાય બન્યા, તેવકાય બન્યા. ધીરે ધીરે પ્રગતિ કરતા કરતા સ્નેક્સ એન્ડ લેડર્સની ગેમ જ છે. કર્મ સારા કર્યા તો ઉપર ચડી ગયા, સીડી મળી ગઈ. અને જો કર્મ ખોટા કર્યા, પાપ કર્યા, તો આપણે સીધા સડસડાટ સ્નેકના મોઢામાંથી નીચે, અને આખું આપણે પાછું નીચે ઉતરી જઈએ. એમ કરતા કરતા આગળ વધતા 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 આપણો આગળ પ્રયત્ન થવા માંડ્યો. અને આમાં કઈ રીતે આપણે ગયા? તો કર્મને આધીન, કે જેવા કર્મ કર્યા એવી ગતિ મળ્યા કરી. કોઈકે આપણને કંઈક ધર્મ બતાવ્યો, કોઈકે કંઈક કીધું કે ચાલ અહીંયા સારું કરવાનું છે, ચાલ ડોનેશન આપ, તો આપણે આપી દીધું. કઈ બીજું આગળ સમજતા નતા, બાકી સંસારમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. અને કોઈકે કીધું કે ચાલ આ સાંભળવા, ચાલ આ સંત વાત કરે છે, આ દેશના છે, આ ભગવાન છે, તો આપણે જતા રહ્યા એક ભવમાં. ત્યાં થોડું પુણ્ય મળ્યું, દેવલોકમાં જઈને એન્જોય કરીને ફિનિશ પણ કરી નાખ્યું એ પુણ્ય. એમ કરતા કરતા આગળ વધતા ગયા. પણ સાચું સુખ, સાચો ધર્મ, સાચે આગળ વધવાની ધગસ આપણી અંદર જાગી જ નહીં. એમ કરતા કરતા ઘણી જ વખત નદીમાં જેમ એક પથ્થર હોય, નદી ઘોળ ન્યાયે અથડાતા કૂતાતા આપણે ઘણી જ બધી વાર એક એવા જંકચર પર આવી ગયા કે જ્યાં આગળ આપણા આજે રાગ દ્વેષની જે ચીકણી ગાંઠ છે, જે આટલા થોકબંધ આપણે પાપને કર્મને જે ભેગા કર્યા છે, ઇટ્સ લાઈક એક રોપને એક ગાંઠ વળી ગઈ, એના પર તેલના ટીપા પડી ગયા, તો એ કેટલી ચીકણી થઈ જાય, પછી એને ખોલવી બહુ ભારે પડે. તો એવી ચીકણી ટાઈટ ગાંઠ આપણા રાગ દ્વેષ, આપણા કર્મોની આપણા આત્મા સાથે એકમેક થઈને ઊભી છે. એ ગાંઠને તોડવાની છે. તો એ જે જંકચર છે ને જ્યાં ગાંઠ તોડી શકીએ, ત્યાં સુધી આપણે ઘણી જ બધી વાર આવ્યા. કેવી રીતે? તો કે બસ અનાયાસે, જેમ નદીમાં પથ્થર આમ અથડાતો કૂતાતો અહીંયાથી અહીંયા રોલ થતા 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 આખો ગોળ ને લીસ્સો થઈ જાય ને. કોઈક વખત નદીના કિનારે પથ્થરા જોઈએ તો કેટલા લીસ્સા અને ગોળ હોય છે. તો એવા લીસ્સો જેમ એ થઈ ગયો, એમ આપણે પણ
સંસારમાં અથડાતા કૂટાતા કે ના આમ કરીએ તો દુઃખ થાય છે, ના આમ કરીએ તો સારું લાગે છે, એમ જ જસ્ટ અનાયાસે આપણે એક યથા પ્રવૃત્તકરણ એવા ભાવમાં આવી ગયા કે જેનું નામ છે યથા પ્રવૃત્તકરણ. હવે આ યથા પ્રવૃત્તકરણ આપણે બહુ જ બધી વાર કરીએ છીએ. અનાદિ યથા પ્રવૃત્તિકરણ આનું નામ કહેવાય. અને એ યથા પ્રવૃત્તિકરણ જીવ ઘણી બધી વાર કરે. આ ગાંઠ સુધી આવે અને પછી એ પાછો જતો રહે, કારણ કે એની પાસે હજી એટલું બળ નથી, એટલી શક્તિ નથી, એટલી એની પુણ્યની તાકાત નથી, એટલા એના અધ્યવસાય શુદ્ધ નથી કે આ ગાંઠને તોડી નાખે, ભૂક્કો કરી નાખે, એવી એની પાસે સક્ષમતા પણ નથી. એટલે અહીંયા સુધી પહોંચી અને પાછો જતો રહે, પહોંચી અને એ પાછો જતો રહે. બરાબર. અહીંયા સુધી અભવી જીવો જે મોક્ષમાં ક્યારેય નથી જવાના એ પણ આવી શકે છે. આ ઠેક અહીંયા સુધી અનાદિ યથા પ્રવૃત્તકરણ. આપણે પછી પાછા જતા રહીએ, ઓલા બ્લેક સર્કલમાં પાછા ફર્યા કરીએ, પાછું અનાદિ આ યથા પ્રવૃત્તકરણ કરીએ, પાછા ત્યાં સુધી આવીએ. અને આ યથા પ્રવૃત્તિકરણમાં આપણે ઘણા ભવો કરી શકીએ. એવું નહીં કે એક ભવમાં આવે ને પછી પાછું જતું રહે. 10-15 ભવ આપણા આ યથા પ્રવૃત્તકરણના અધ્યવસાય એટલા સરસ ભાવમાં આપણે રહી શકીએ. અને આ યથા પ્રવૃત્તકરણમાં જ આપણને પહેલી વાર નવકારનો ન સાંભળવા મળે. આપણે બધાએ નવકારનો ન સાંભળ્યો છે, એટલે આપણે આ બધા જ અત્યારના આ અનાદિ યથા પ્રવૃત્તકરણમાં આપણે બધા જ છીએ એવું કહી શકીએ. બસ હવે થોડો પુરુષાર્થ કરવાનો છે, ઓલી રાગ દ્વેષની ગાંઠને તોડવાની છે અને બસ આગળ જવાનું છે. અહીંયા સુધી તો આપણે છીએ, કારણ કે તો જ આપણને ધર્મનો ધ અને નવકારનો ન સાંભળવા મળ્યો, નહીતર એ ચીજ ન મળે. જો આપણે આ પોઈન્ટ આ સ્પોટ પર ના ઊભા હોઈએ ને તો આપણને નથી નવકાર મળવાનો અને નથી ધર્મનો ધ સાંભળવા મળવાનો. અને આ કાળ આપણે ઘણો લાંબો સમય સુધી વિતાવી શકીએ. હવે અહીંયાથી હું કદાચ કોઈ તિર્યંચના ભાવમાં જતી રહું તો બી મારી પાસે આ રહી શકે છે, પણ ત્યાં હું કઈ પ્રોગ્રેસ નહીં કરી શકું, કારણ કે મને સમજાવનાર પણ નહીં હોય કોઈ. એટલે અહીંયા જ્યાં આપણે છીએ ત્યાં આપણી પાસે આટલી સમજવાની શક્તિ છે અને આપણે આટલું સમજીએ છીએ. જો ખાલી થોડો પુરુષાર્થ વધારે પોરવીએ તો કદાચ આપણી આ રાગ દ્વેષની ગણથી ભેદાઈ જાય અને આપણને આગળ વધવાની તક મળી જાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય. બસ આપણી આ જ એક ઈચ્છા છે આ ભવની. રાઈટ. અહીંયા આગળ જીવની જે 8 કર્મો છે, 8 કર્મમાંથી મોહનીય કર્મ એ વર્સ્ટ કર્મ છે. એક પાપનો બાપ કહેવાય, કર્મનો બાપ કહેવાય છે, એને એવી ઉપમા આપેલી છે. એ કર્મ લોંગેસ્ટ હોય છે. એની સ્થિતિ 70 કોડા-કોડી. કોડા-કોડી એટલે ક્રોર મલ્ટીપ્લાય બાય ક્રોર. ઓકે, સો 70 crore મલ્ટીપ્લાય બાય 1 crore. એ 70 કોડા-કોડી સાગરોપમ ઇઝ અ હ્યુજ ફિગર. ઓકે, તો આટલી કોડા-કોડીની જે સ્થિતિ છે એ આપણે કેટલી ઓછી કરી છે ખબર છે? આપણે આટલા ભવો ભમી અને આપણા એ કર્મની સ્થિતિ 1 કોડા-કોડી 1 crore મલ્ટીપ્લાય બાય 1 crore ની કરી નાખી છે. બસ એ ચીજને હવે વેસ્ટ નથી કરવી અને આપણે આગળ વધવું છે. આ ચીજ થાય એ અહીંયા આગળ અગેન આઈ ટેક યુ બેક ટુ ધીસ સ્લાઇડ કે અહીંયા આગળ આપણે આ અનાદિ યથા પ્રવૃત્તિકરણ કર્યા કરીએ છીએ ને પાછા એમાં ને એમાં ફરીને ફાઇનલી આપણે સ્પોટ એ પર આવીએ છીએ. જ્યારે આપણે સ્પોટ એ પર આવે છે એટલે શું થાય છે તો કે જીવ ધર્મ તરફ પ્રેરાય છે. ત્યારે એને થાય છે કે મેં બહુ ભોગવ્યું, બહુ સહન કર્યું. સ્પોટ એ પર ગ્રીનમાં એન્ટ્રી વખતે આપણા જીવને એમ થવા માંડે છે આપણે હવે ત્યાં એન્ટર થયા છીએ કે નહીં એ જ્ઞાની જ જાણે, પણ અત્યાર સુધીના જે લક્ષણો બતાવ્યા એનાથી આપણે જજ કરી શકીએ છીએ કે આપણે બ્લેકમાં અનાદિ યથા પ્રવૃત્તકરણમાં આપણે ક્યાં સુધી ને કેટલે પહોંચેલા છીએ. પણ જ્યારે આપણે સ્પોટ ગ્રીન એ પર આવીએ છીએ ત્યાં આગળ જીવને થાય છે કે હવે સાચું સુખ શું છે મારે શોધવું છે. એટલે ગુરુની શોધ કરીએ છીએ, ગ્રંથો વાંચીએ છીએ, ચોપડીઓ વાંચીએ છીએ, જાતના પ્રયત્નો કરીએ છીએ, ફ્રેન્ડ્સ સાથે વાતો કરીએ છીએ અને આપણને થોડુંક સમજણ પડે છે અને આગળ વધતા આપણે આ જે 70 કોડા-કોડીની જે મોહનીયની લોંગેસ્ટ સ્થિતિ છે એને ફક્ત 2 વાર બાંધશું આ જન્મમાં, આ ભવમાં. ભવ એટલે આ જન્મ અને આ ભવ નહીં, પણ જ્યાં સુધી મોક્ષે નહીં જવું
ત્યાં સુધી હું આવી લાંબી સ્થિતિ ફક્ત 2 વાર બાંધીશ, એવું થાય છે. પછી હજી જીવ એ ગ્રીન માં આગળ વધે છે. એ ગ્રીન સર્કલ પાછો બતાવી દઉં. એ ગ્રીન સર્કલમાં હજી આગળ વધે છે. આ એ સ્પોટ થી બી સ્પોટ તરફ આગળ વધ્યા કરે છે. કેન યુ સી માય કર્સર? તો એ આગળ વધ્યા કરે છે. આગળ વધતો 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 એ એક પોઈન્ટ પર આવે છે પાછો, કે ત્યાં આગળ એ નક્કી કરે છે કે હવે હું સકૃત બંધક, એટલે કે આવી લાંબી સ્થિતિ મોહનીય કર્મની 70 કોડાકોડીની સ્થિતિ ફક્ત એક જ વાર બાંધીશ. અને ત્યાંથી આગળ વધતા કે અપુનર્બંધક, કે હવે હું વરી પાછી આ સ્થિતિ, આટલી લાંબી સ્થિતિ તો કોઈ દિવસ નહીં બાંધું, બસ બાંધી દીધી, હવે પછી નહીં. હવે જીવ થાકી ગયો, બહુ હેરાન થયો, બહુ અથડાયો, બહુ કૂટાયો, બસ હવે નહીં. અને ત્યાં આગળથી એને માર્ગ મળે છે, એને માર્ગ સમજાય છે, એને કોઈક ઉપદેશ આપનાર મળે છે. કારણ કે અપુનર્બંધકમાં હવે એને એમ થઈ જાય છે કે હું પાપ તીવ્ર ભાવે નહીં કરું, મારે રચી માચીને કોઈ પાપ નથી કરવા, જે કરવા પડે છે સંસારમાં કરું છું, પણ એની અંદર મારા રાગ, મારા દ્વેષ, મારા ઇમોશન્સ, મારી આખું અસ્તિત્વને નહીં ઉમેરું. અલિપ્ત રહી, કમલવત, જેમ પાણીમાં કમળ કઈ રીતે રહે એમ રહી અને પાપ કરીશ. પછી નહીં ભવ રાગ, એને કોઈ સંસારની એક્ટિવિટીઝમાં મજા નથી. ચલો આના લગ્ન આવ્યા, ચલો જઈએ, જવાનું છે જઈશું, એ એનો ભાવ થઈ જાય. એટલે પાપ એ તીવ્ર ભાવે ના કરે, અને નથી એને ભવ સંસારની કોઈ પણ એક્ટિવિટીમાં એટલો બધો રસ. અને દરેક સમયે એ ઔચિત્યનું પાલન કરે. ઔચિત્યનું પાલન એટલે શું? તો કે જે ચીજ જે સમયે કરવા જેવી છે એ ચીજ એ સમયે એ કરે છે, એને ઔચિત્યનું પાલન કહેવાય. આ અપુનર્બંધક અવસ્થા છે. જો આપણી પાસે આ 3 ક્વોલિટીઝ હોય તો આપણે આ અપુનર્બંધક અવસ્થામાં આવી ગયા છે. અહીંયા એને તાત્વિક વૈરાગ્ય, સાચો વૈરાગ્ય, ભલે સંસારમાં છે, ભલે એને દીક્ષા નથી લીધી, પણ એને ઝંખના તો એ જ છે કે કરવા જેવું તો દીક્ષા લેવા જેવી છે, અહીંયા રહેવા જેવું નથી, પણ લઈ શકાતું નથી કર્મવશ. સંસારમાં જે ક્રિયાઓ છે કે જે પણ કાર્યવશ અહીંયા છીએ, પણ એને તાત્વિક વૈરાગ્ય છે, બરાબર. અને હવે આ વૈરાગ્ય ઉત્પન્ન કેમ થયો? કારણ કે એનું જે મિથ્યાત્વ, આ જે મોહનીય કર્મ હતું ને આટલું મોટું, એ મંદ પડી ગયું, એ ઓછું થઈ ગયું. અને મોહનીય કર્મ જ આપણને નચાવે છે સંસારમાં. જેવું મોહનીય કર્મ એનું ઓછું થયું એટલે પછી એ મંદ મિથ્યાત્વી, એટલે કે એનું વીક મિથ્યાત્વ થઈ ગયું, મંદ મિથ્યાત્વી થઈ ગયો. અને એટલે હવે એની અંદર આ જે તાત્વિક વૈરાગ્ય અને મંદ મિથ્યાત્વના લીધે એની અંદર ધર્મની પ્રવૃત્તિઓ વધવા માંડી. અને અહીંયાથી જ હવે એ જીવની યોગમાં પ્રગતિ થાય છે. યોગ આપણે કહીએ છીએ ને, યોગ એટલે શું? તો કે મન, વચન, કાયાની એવી એક્ટિવિટીઝ કે જે આપણને મોક્ષ સાથે જોડે. મનની પણ એવી એક્ટિવિટી, વચનની પણ અને કાયની પણ. તો આ બધી એની એક્ટિવિટીઝ શરૂ થઈ અને યોગની પહેલી દ્રષ્ટિ, યોગનું બીજ અહીંયા આવ્યું. ક્યાં આવ્યું? તો અગેન લેટ અસ ગો બેક ટુ ધેટ સેમ સ્લાઇડ, કે આ આપણે ફરતા ગ્રીનમાં આવી ગયા, અને ગ્રીનમાં પણ આટલે બધે લગભગ અડધે પોણે પહોંચી ગયા, ત્યારે તો આપણી અંદર પહેલી યોગની દ્રષ્ટિ આવી. જ્યારે આપણે બ્લેક સર્કલમાં હતા ત્યારે આપણી પાસે કોઈ યોગ કે કોઈ બીજું કશું જ હતું નહીં. હવે જ્યારે યોગની દ્રષ્ટિ આપણી અંદર આવી એટલે પછી આપણને સાચો માર્ગ શું છે એના તરફ આપણે મોઢું ફેરવ્યું, માર્ગાભિમુખ, માર્ગને જોયો. હજી તો મુખ જ ફેરવ્યું છે કે આપણે જે સંસાર તરફ જોતા હતા એની જગ્યાએ હવે આપણે મોક્ષ તરફની આપણી દ્રષ્ટિ ફેરવી દીધી અને મોક્ષ તરફ જોવા માંડ્યા. મોક્ષ તરફ જોયું એટલે થયું કે ના, આ રસ્તા પર ચાલવું છે, આ વસ્તુ, આ મોક્ષ મારે પ્રાપ્ત કરવો છે, મારે આગળ વધવું છે. એટલે આપણે માર્ગ પતિત થયા, એટલે કે માર્ગ પર પડ્યા. એટલે પડતા નથી પણ એના પર ચાલવા માંડીએ છે, એને કહેવાય કે માર્ગ પર આપણે ચાલવાનું શરૂ કર્યું. જ્યારે આપણે માર્ગ પર ચાલીએ ત્યારે આપણી અંદર યોગની બીજી દ્રષ્ટિ આવે છે. એને આગળ જતા જેમ આગળ જઈએ તો માર્ગાણું સારીના 35 ગુણો કેળવીએ છીએ. અને એ 35 ગુણો જેમ જેમ આપણી અંદર વિકસિત પામે, વિકસવત થાય, ત્યારે આપણે ફાઇનલી ઓલું જે આગળ કરતા હતા ને યથા પ્રવૃત્તકરણ, અનાદિનું જે યથા પ્રવૃત્તકરણ હતું એ યથા પ્રવૃત્તકરણ કરીએ
અને આપણે આ ડાયાગ્રામમાં જોઈએ તો પોઈન્ટ બી પાસે આપણે યથા પ્રવૃત્તકરણ કરીએ. કયું? તો કે ચરમ યથા પ્રવૃત્તકરણ. ઓલા યથા પ્રવૃત્તકરણનું નામ હતું અનાદિ. અનાદિ યથા પ્રવૃત્તકરણ આપણે પુષ્કળ વાર કર્યું છે અને પુષ્કળ વાર કરશું જ્યાં સુધી આપણે લાસ્ટ યથા પ્રવૃત્તકરણ એટલે કે ચરમ યથા પ્રવૃત્તકરણ પર નહીં આવીએ. હવે આ ચરમ યથા પ્રવૃત્તકરણ કરશું એટલે જ્યારે એનું એન્ડ આવશે ને એ અધ્યવસાય એટલા સારા અધ્યવસાય છે કે ના હવે લેવા જેવું તો સંયમ જ છે, થતું નથી તો અહીંયા પણ જીવવું તો લીસ્ટ પાપ સાથે જીવવું, એવા જે વિચારો અને એની જે અધ્યવસાયની ધારા, એમાં આપણે આ ચરમ યથા પ્રવૃત્તકરણ એટલે ઇટ્સ લાઈક અ ક્લિફ. આ ક્લિફના એન્ડ પર આપણે ઊભા છીએ અને ત્યાંથી બસ હવે એક ભૂસકો જ મારવાનો છે, આ ગ્રંથને તોડી જ નાખવાની છે. તો જે પહેલા કોઈ દિવસ ન આવ્યા હોય, અપૂર્વ, પૂર્વે નહીં આવેલા, અપૂર્વ, પૂર્વ એટલે પહેલા, અપૂર્વ એટલે પહેલા નહીં આવેલા એવા ભાવ આપણી અંદર પ્રગટ થાય અને આપણે આ એક જમ્પ લગાડીએ, ગ્રંથિનો ભેદ કરી દઈએ, ઓલી જે રાગ દ્વેષની ચીકણી ગાંઠ બાંધેલી હતી ને એને તોડી નાખીએ, એના ભુક્કા બોલાવી દઈએ અને જમ્પ કરી અને આપણે અપૂર્વકરણ કરી અને આ ગ્રંથિ ભેદ એટલે ઓલી ચીકણી ગાંઠને તે તોડી અને અનિવૃત્તિકરણ એ કરણમાં આવી જઈએ. આ બધા કરણ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ આખું સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની રીત છે. આપણે સમયના અભાવે આઈ એમ જસ્ટ નેમિંગ ઇટ, નોટ ટેલિંગ યુ ધ હોલ પ્રોસેસ, પણ એ બધી જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો તમને આમાં ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ તમારે જે ત્યાં શિક્ષકો હોય કે જેની પણ પાસે બુક્સ દ્વારા પ્લીઝ ગેટ ઇન ટુ ડિટેલ્સ. ઇટ્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. તો આપણે આ અનિવૃત્તિકરણના બિગિનિંગ પોઈન્ટ પર આવી જઈએ. અપૂર્વકરણ પહેલા નહીં આવેલા અધ્યવસાય આવે, એ અધ્યવસાય એટલા તીક્ષ્ણ હોય કે આ ગ્રંથિ રાગ દ્વેષની ગાંઠને ભેદી શકે, તોડી શકે, ભુક્કા બોલી શકે, બાળી શકે અને ખતમ કરી શકે. જેવી એ ગાંઠ ખતમ થાય તો એ અહીંયા અનિવૃત્તિકરણના પહેલા સમય પર આવી જાય. અનિવૃત્તિકરણ અંતર્મુહૂર્તનું છે એટલે વિધિન 48 મિનિટ્સ પૂરું થઈ જાય. જે વ્યક્તિ આ જમ્પ લઈ લે ને, ગ્રંથિભેદ કરી લે ને, એ વ્યક્તિ અહીંયા અનિવૃત્તિકરણ પર આવે એટલે એ મોક્ષે હંમેશા અવશ્ય મેવ એ મોક્ષે પહોંચશે ને પહોંચશે જ. હવે અહીંયાથી એને પાછે જવાનું જ નથી, અહીંયાથી એને પડવાનું જ નથી. મોક્ષે નહીં પણ સમ્યક્ત્વ એને મળશે ને મળશે. અને પછી જેવું એક વખત સમ્યક્ત્વ આવ્યું તો મોક્ષ ભલે આ ભવમાં નહીં પણ 2-5 ભવમાં તો જરૂર મળશે ને મળશે જ. કાં તો થોડાક સમયમાં, થોડો બહુ ઝાઝો સમય હવે બાકી નથી, હવે ખાલી અર્ધ પૂતગલ પરાવર્ત બાકી છે. ઓલું રેડ સર્કલ, લેટ્સ ગો બેક ટુ ધેટ ટુ ગેટ ધ કમ્પ્લીટ આઈડિયા. તો જો અહીંયા આગળ આ રેડ સર્કલ પર એને સમ્યક્ત્વ વહેલામાં વહેલું મળી શકે. જો કોઈક જીવને અહીંયા સમ્યક્ત્વ ના મળે તો સમ્યક્ત્વ S2 પર પણ મળે, S3 પર પણ મળે અને ફાઇનલી ન મળે તો છેલ્લા ભવમાં પણ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી અને સીધો એ ઉપર મોક્ષમાં જતો રહે. રાઈટ? એટલે અત્યારના જે પ્રક્રિયા કીધી એ પ્રક્રિયા જ્યારે એને સમ્યક્ત્વ મળવાનું હશે ને એ સ્પોટ પર અહીંયા કે અહીંયા એની ગ્રંથિ ભેદ થશે અને એ અનિવૃત્તિકરણમાં આવશે. કારણ કે જેવો એ અનિવૃત્તિકરણમાં આવે એટલે એને સમ્યક્ત્વની પ્રાપ્તિ હંમેશા થાય જ. હવે આ જે અનિવૃત્તિકરણમાં પહેલા સમય પર જેવો એ પ્રવેશ કરે, આ અનિવૃત્તિકરણ 48 મિનિટ્સનું છે, તો એના અહીંયા પહેલા સમયથી જ એ આ 48 મિનિટ્સ પછી આ જે સ્પોટ એ છે ને, સ્પોટ એ થી સ્પોટ બી ની જે જગ્યા છે ને આટલી, એ પણ 48 મિનિટ્સની જગ્યા છે. એ જગ્યાને ખાલી કરવા માંડે. શેનાથી ખાલી કરે? તો આપણે કીધું ને પાપનો બાપ કોણ છે? મોહનીય કર્મ. તો એ મોહનીય કર્મના દલિકોને એટલે એના જે પાર્ટિકલ્સ છે, એના જે 70 કોડાકોડી આપણે વાત કરી ને, એના જે કર્મના જે જથ્થા છે આપણા પાસે, એ જથ્થા, એ મોહનીય કર્મ જે ચીકણા બાંધેલા છે એના જથ્થા આ જે જગ્યા છે ફ્રોમ A to B, એમાંથી એને કાઢી અને આગળ નાખે. યુ કેન સી ધ એરોઝ. આગળ નાખે અનિવૃત્તિકરણમાં અને પાછળ નાખે બી પછીની સ્ટેટમાં. ઓકે? અને આ આખી જગ્યા એ ખાલી કરે. શેનાથી ખાલી? તો કે મિથ્યાત્વ મોહનીય કર્મથી આ જગ્યા એ આખી ખાલી કરે.
આ અનિવૃત્તિકરણ ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ પોઈન્ટ એ 48 મિનિટ્સમાં પોઈન્ટ એ થી પોઈન્ટ બી ની જગ્યા ખાલી કરે. જે કર્મ એને આગળ નાખ્યા ને એ દરેક કર્મને ભોગવીને ક્ષય કરી નાખે, ફિનિશ કરી નાખે. અને જે કર્મો એને પાછળ નાખ્યા ને એને શું કરે, લેટ અસ સી. હવે એને થોડાક કર્મ પાછળ નાખ્યા, થોડાક કર્મ આગળ નાખ્યા, આ જગ્યા એ ટુ બી ખાલી થઈ ગઈ. આગળ વધતો ગયો આ અનિવૃત્તિકરણમાં અને સ્પોટ બી પર આવી ગયો જીવ. જેવો એ બી સ્પોટ પર આવે છે ને એટલે એને ઉપશમ સંકિતની પ્રાપ્તિ થાય છે. અહીંયા એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જેવું મોહનીય કર્મ 0 થઈ ગયું એટલે ઉપશમ સમ્યક્ત્વ મળી ગયું. કારણ કે આ સ્પોટ એ ટુ બી કોઈ પણ મોહનીય કર્મનો દલિક નથી. એને આગળ બી નાખી દીધા અને એને પાછળ બી નાખી દીધા. જીવે જે અધ્યવસાય, જે મેન્ટાલિટી એની પાસે હતી, એમાં એ પાવર હતું કે એ મોહનીય કર્મને આગળ નાખીને ભોગવી લે, કાં તો પાછળ નાખી અને પછી ભોગવવા માટે બાકી રાખે. તો એ જેવો આ સ્પોટ એ પર આવે છે એટલે એને ઔપશમિક સમ્યક્ત્વની સૌ પ્રથમની પ્રાપ્તિ થાય છે. હવે એ ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ને એટલે પાછા એના અધ્યવસાય તો બહુ શુદ્ધ છે. હવે આ એ ટુ બી ની 48 મિનિટ્સમાં એ શું કરશે, તો આ જે પાછળ એને બધા કર્મ નાખ્યા હતા ને મોહનીયના, એ બધા જ આટલા બધા જથ્થા હતા, એ કર્મ એને પાછળ પણ નાખ્યા હતા. તો એ બધા મોહનીય કર્મને 3 ગ્રુપ્સ પાડશે. 3 ગ્રુપ્સને પુંજ કહેવાય છે. 3 પુંજ બનાવશે, 3 ગ્રુપ્સ પાડશે. તો કેવા 3 ગ્રુપ્સ પાડશે, તો કે શુદ્ધ પુંજ, એકદમ પ્યોર કરી નાખશે. થોડા મિથ્યાત્વ મોહનીયના દલિકોને પ્યોર કરી નાખશે, એકદમ ક્લીન. પછી થોડા ઇમ્પ્યોર રહેશે એટલે અર્ધ શુદ્ધ રહેશે. ઓકે, અને થોડા અશુદ્ધ જ રહેશે. એની પાસે એ 48 મિનિટ્સમાં એટલો ટાઈમ નતો કે એના બધા દલિકોને પ્યોર કરી શકે. એટલે થોડા પ્યોર થઈ ગયા, થોડા અડધા પ્યોર થયા અને થોડા હજી તો અશુદ્ધ જ રહ્યા. બરાબર છે. હવે ત્યાંથી એ જેવું આ જે સ્પોટ છે એ બી સ્પોટ પર જ્યારે પહોંચશે ત્યાં સુધી તો એને આ આખા જે અહીંયાના દલિકો હતા એ બધાને 3 ગ્રુપ્સમાં બનાવી દીધા. શુદ્ધ પુંજ, અર્ધશુદ્ધ પુંજ અને અશુદ્ધ પુંજ. બરાબર. હવે એ સ્પોટ બી પર આવ્યો. જ્યારે એ સ્પોટ બી પર આવે ત્યારે શું થશે, તો ત્યારે જો એને અશુદ્ધ પંજ ઉદયમાં આવશે. હવે એ કેવી રીતે ઉદયમાં આવે, તો જ્યારે એ સ્પોટ બી પર આવે ને ત્યારે એના જો મેન્ટાલિટી, એના જે અધ્યવસાય હતા, જે એટલા સરસ હતા કે આટલી બધી એની પાસે તાકાત હતી, બધા કર્મનો ભૂક્કો બોલાવી શકતું હતું, એ પાવર જો એનો ઓછો થયો, જો એનું મન ડાયવર્ટ થઈ ગયું, પાછું સંસાર તરફ જરાક પણ આટલું પણ જો ચેન્જ થઈ ગયું, તો શું થશે, તો કે એને અશુદ્ધ પુંજ ઉદયમાં આવશે. જે હજી ડાખ હતા ને, જે ક્લીન નતો કરી શક્યો ને જીવ, એ મોહનીય કર્મ ઉદયમાં આવશે. એ જેવું આવશે એટલે પાછો એ પહેલે ગુણ સ્થાનકે પડી જશે. જેવું પડશે એટલે એને મિથ્યાત્વ મોહનીય કર્મ પાછું ઉદયમાં આવી જશે. બધા અશુદ્ધ પુંજ પાછા એને એક્સપિરિયન્સ કરવા પડશે, બધાને અનુભવ કરવા પડશે એને. પણ જો એ સ્પોટ બી પર આવ્યો અને અર્ધશુદ્ધ પુંજ એને ઉદયમાં આવી ગયું, જે હાફ ક્લીન હતા, અનક્લીન નહીં પણ હાફ ક્લીન જે હતા, એ બધા એને જો ઉદયમાં આવી ગયા તો એ ત્રીજે ગુણ સ્થાનકે જશે. એ ગુણ સ્થાનક, થર્ડ ગુણ સ્થાનક ઇઝ અ મિક્સર ગુણ સ્થાનક. મિક્સચર ગુણ સ્થાનક છે એટલે ત્રીજે ગુણ સ્થાનકે આવી જશે. અને ત્યાં આગળથી એ કદાચ પહેલે ગુણ સ્થાનકે એટલે મિથ્યાત્વમાં પણ જઈ શકે. પણ જો એને પાછા એના અધ્યવસાય ઉચકાઈ જાય, પાછા એને થાય કે અરે અરે વોટ એમ આઈ થિંકિંગ, આઈ એમ થિંકિંગ સમથિંગ સો રોંગ, ના જવાય નીચે, ના પડાય, બહુ ઊંચો આવી ગયો, લેટ મી ચેન્જ માય થોટ, ને પાછા એના થોટ પ્રોસેસને પાછું શુભ કરી નાખે, પાછું ઉપર જોવા માંડે ને પાછું એના અધ્યવસાયને ક્લીન કરવા માંડે, તો એ પાછો સમજવામાં આવી જાય. બરાબર. અને જો એને સ્પોટ બી પર શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો એ ચોથે થી 5મે ગુણ સ્થાનકે, છઠ્ઠે દીક્ષા લે, એ છઠ્ઠે 7મે રમણ કરે, છઠ્ઠે 7મે ત્યાં આગળ જાય, ત્યાંથી આગળ 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 વધતો 8મે 9મે 10મે 12મે 13મે અને 14મે એમ કરી મોક્ષમાં પહોંચી જાય છે. આ આપણી મોક્ષની આખી સાયકલ છે. તો આ રીતે આપણો જીવ
ઠેઠ નિગોદથી મોક્ષ સુધીની આખી એન્ટાયર સાયકલ એ લીવ કરે છે. સોરી, લેટ મી ટેક. 3 કિલો ટામેટા, હવે 5 કિલો અહીંયા ટીંડોળા, પ્લીઝ મ્યુટ 2 કિલો પરવર, 2 કિલો ફણસી, માઇક એક ઓન છે. કોથમીર, એક જસ્ટ અ મિનિટ, હા, આઈલ ટ્રાય અગેન. કડી. ઓકે, તો એમાં આજે આખું સર્કલ જોયું, એમાં આ 5 સમવાય કારણો છે. સમવાય કારણ એટલે કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ એક્ટિવિટી થાય એની પાછળ 5 કારણો છે. ભવિતવ્યતા એટલે લક, કર્મ આપણે બધા પરિચિત છે, કાળ એટલે કે ટાઈમ, પુરુષાર્થ એટલે પ્રયત્ન, અને ભવ્ય સ્વભાવ. ભવ્ય સ્વભાવ એટલે આપણે જોયું કે લાયકાત, કે મોક્ષમાં જવાની લાયકાત, એને ભવ્ય સ્વભાવ કહેવાય. તો આપણી બધાની પાસે મોક્ષમાં જવાની લાયકાત છે કે નહીં એ જાણવું હોય, સમ્યક્ત્વ પામવાના છીએ કે નહીં, કોઈક દિવસ મોક્ષે જશું કે નહીં, તો એના માટે આપણે 2 ચીજ છે કે આપણે કોઈક દિવસ પણ પાલિતાણાનો સ્પર્શ કર્યો છે? હા, કર્યો છે, તો આપણે ભવ્ય છીએ. અને બીજું છે કે કોઈ દિવસ આપણને પ્રશ્ન આવ્યો છે કે હું મોક્ષમાં જઈશ તો ખરી ને? જો આવો પ્રશ્ન આપણને જાગ્યો હોય તો પણ આપણે ભવ્ય જ છીએ. તો હવે અહીંયા આગળ આ 5 સમવાય કારણ, આ ઘટના, આ આપણા જે લાઈફ સર્કલ છે એમાં ઘટાડીએ તો કે જ્યારે જીવ નિગોદમાં હતો એમાંથી એ જ્યારે પોઈન્ટ એક્સ પર આ બ્લેક સર્કલના સ્ટાર્ટ પર આવ્યો ત્યારે એને ભવિતવ્યતા લખથી આવ્યો. તો ત્યાં 5 કારણ, દરેક સ્પોટ પર 5 કારણ તો હોય જ, પણ જે કારણ પ્રબળ હોય, જે કારણ વધારે લાગુ પડતું હોય એને પ્રધાન કરી અને એ સમયે એ કારણ લાગે છે એમ કીધું છે. તો અહીંયા ભવિતવ્યતા એટલે કે લખ છે. ત્યાંથી આગળ વધતા 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 આજે આપણે બ્લેક સર્કલ પાસ કરીએ છીએ એ આપણે કર્મ વસાત, જેમ કર્મ નચાવે છે એમ જઈએ છીએ. એટલે એમાં ઓફકોર્સ બીજા 4 સમવાય કારણો લાગે જ, તેમ છતાં કર્મની પ્રધાનતા છે એટલે કર્મ કારણ કીધું. ત્યાંથી જ્યારે આપણે સ્પોટ એ પર આવીએ એટલે હવે ખાલી એક પૂતગલ પરાવર્ત કાળ જેટલું જ મારું બાકી છે મોક્ષે જવાનો ટાઈમ, બસ એક પૂતગલ પરાવર્ત કાળનો જ બાકી છે. એટલે કાળની પ્રધાનતા થઈ ગઈ, બસ હવે આટલો જ સમય, આટલું પતશે ને એટલે પતી ગયું, બસ હવે આગળ નથી. અને પછી જ્યારે પોઈન્ટ બી પર આવીએ અને સમ્યક્ત્વ મળે પછી જ પુરુષાર્થને પુરુષાર્થ કહેવાય, કારણ કે ત્યાં સુધી તો બધી અકામ નિર્જરામાં જતું રહે છે. જેવું આપણને સમ્યક્ત્વ મળે છે અને જેવો આપણો પુરુષાર્થ સવડો થાય છે ત્યારથી જ આપણો પુરુષાર્થને પુરુષાર્થ કહેવાય છે. એટલે પોઈન્ટ બી પછી જ આપણે પુરુષાર્થની પ્રધાનતા થઈ જાય છે. અને ફાઇનલી સી પોઈન્ટ પર આવીએ છીએ એટલે આપણો જે ભવ્ય સ્વભાવ છે એ જોર કરે છે, એ આગળ આવી જાય છે. અને ભવ્ય સ્વભાવના લીધે આપણે મોક્ષમાં પહોંચી જાય. બસ આ છે આપણી જીવની વિકાસ યાત્રા. કઈ પણ દેવગુરુને વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવેદે ત્રિવેદે મિથ્યામિ. બિંદુ Tejalben, can you share the slides? Tejalben, will you share the slides with us? Or can you send us the slides? શો હેમાબેન, હું તમને પછી મોકલી આપું. Okay, thank you. યસ શૌર્યભાઈ. जय जिनेंद्र, જય જય. शिल्पा जैन बोल रही हूँ। बहुत अच्छे आपने बताया, मैंने तो अभी ज्वाइन किया, इसलिए मेरा काफी बहुत बहुत थैंक यू। एक क्वेश्चन रहता है अभी, जैसे समझी तो कि જસ્ટ 1 સેકન્ડ, આપ બીજા બધા પ્લીઝ માઇક મ્યુટ કરશો, આઈ કાન્ટ હિયર. थैंक यू. हाँ सॉरी, बोलिए. हाँ, मैंने पूछा कि जैसे आपने बोला उपसम 48 मिनट्स का होता है, उपसम सम्यक्त्व जी, तो 48 मिनट्स में उसे सम्यक्त्व मिल गया, वो 48 मिनट बाद वो सम्यक्त्व चला जाने वाला है, वो श्योर है वो चला जाएगा क्योंकि उसका टाइम पीरियड 48 मिनट्स है, तो फिर वो दूसरा सम्यक्त्व आ जाएगा. वो कौन सा आता है, वो छाई का जाता है? नहीं, क्या होता है फिर वो? हाँ, तो जैसे वो जो 3 चीज बताए ना,
उसमें से जो पुंज जी। उसके नसीब में होगा, उसके अध्यवसाय के अनुसार, उनके जो थॉट प्रोसेस है उसके अनुसार हाँ जो हाँ पुंज वो एक्सेप्ट करेगा, ग्रहण करेगा, उस हिसाब से उसको या तो वो मिथ्यात्व में चला जाएगा, मतलब के सम्यक्त्व हाँ चला जाएगा, या वो जी सास्वादन सम्यक्त्व એટલે કે दूसरे गुण स्थानक पे भी जा सकता है, या जी तो वो तीसरे गुण स्थानक पे भी जा सकता है। तो वहां जी दोनों जगह तो सम्यक्त्व है ही है। है अगर शुद्ध पुंज उसके नसीब में हो गया, उसके जो अध्यवसाय शुद्ध ही रहे, तो फिर वो क्षायोक्षमिक सम्यक्त्व या क्षायोक्षमिक का मालिक बन सकते हैं। ओके ओके मतलब फिर तब दो चीज रहेगी, या क्षायोक्षमिक या क्षायिक, तो या तो कुछ ओके ओके। तो हम लोग जैसे वो बोलते हैं ना आगे के कि उपसम सम्यक्त्व में वाला उपसम श्रेणी लगाता है, हाँ। और क्षायिक सम्यक्त्व वाला तो उपसम सम्यक मतलब वो क्षायोक्षमिक सम्यक्ति है, मतलब है ना आगे जो अपन ऐसा बोलते हैं कि, तो उसका मतलब वो उपसम सम्यक मतलब वो क्षायोक्षमिक सम्यक्ति है जिसमें कुछ हाँ, और उसमें क्षय हो रही है और कुछ चीज उपशम हो रही है। उपशम श्रेणी लगाएगा। जी 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 जी, तो अच्छा वो क्षायोक्षमिक होता है, ठीक। थैंक यू सो मच। ये तो फर्स्ट टाइम मैंने ये 5 समवाय कारण पढ़ा है, अभी जो आपने बताया तो बहुत ही अच्छे से समझाया, बहुत अच्छा पिक्चर के थ्रू। अगर हो तो स्क्रीन शेयर कर, मतलब ये दीजिएगा थोड़ा सा, अगर आपको कंफर्टेबल हो तो दीजिएगा जरूर। थैंक यू सो मच, बहुत अच्छे से एक्सप्लेन किया। हाँ बिंदुबेन, તેજલબેન પ્રાર્થના કરશો? હા એટલે હું બિંદુબેન ને બોલાવું છું. બિંદુબેન, the host of today's meeting. હા હા બોલો. હા સોરી, મારે બિંદુબેન એક ક્વેશ્ચન છે. હા, કે હંમેશા જીવ 11મે ગુણ સ્થાનકેથી નીચે પડે જેવો નિયમ નથી ને? ના, એ એવો નિયમ છે? હા, જો એ 10મે ગુણ સ્થાનકેથી જો એ 11મે ગુણ સ્થાનકે જતો રહે ને, તો પછી એ હંમેશા નીચે જ પડશે. તો એ નીચે જ પડશે, પણ તમે કીધું કે જમ્પ કરીને જાય તો પછી નહીં. નહીં, એ જો 10મે જો 12મે જાય ને તો પછી એ નીચે નહીં પડે, તો જ એ ઉપર પડ્યા જ કરશે. પણ જો એ 11મે વચ્ચે એ 11મા ગુણસ્થાનક પર જો એનો પગ પડશે, જો એ 11મા ગુણસ્થાનકને સ્પર્શશે, તો પછી એ ડેફિનેટલી નીચે પડશે પાછો. એ ડેફિનેટલી નીચે. ઓકે, થેન્ક યુ. હેલો, એક ક્વેશ્ચન હતો તેજલબેન. હા, એમ પૂછવું હતું કે આપને તમે હમણાં સમજાવતા ને યોગ દ્રષ્ટિ, યોગ દ્રષ્ટિ 1 ને યોગ દ્રષ્ટિ 2, બીજી અને ત્રીજી, યસ. તો એવી રીતે યોગની 8 દ્રષ્ટિ હોય છે ને. મેં એક જગ્યાએ યોગ દ્રષ્ટિની 8 સજ્જાએ વાંચી છે, પણ એનું સિગ્નિફિકન્સ શું છે એ બહુ સમજાયું નથી. ના, જેમ ગુણસ્થાનકો શું છે કે 14 છે, અને એ ગુણોને રહેવાનું સ્થાનક છે, રાઈટ? અને એ જ રીતે આ ધીસ ઇઝ અ ડિફરન્ટ લેડર, એટલે ડિફરન્ટ આ આપણા માટે જ, આપણા આ જ જીવો માટે એક ડિફરન્ટ મેજરિંગ સ્કેલ છે કે જેમાં એ ચીજો છે. અને તમે પહેલે દ્રષ્ટિમાં છો કે બીજી દ્રષ્ટિમાં છો કે ત્રીજી, જેમ તમે પહેલે ગુંઠાણે છો કે બીજી રીતે, ઇટ્સ ટુ સેપરેટ લેડર્સ, ધેટ્સ ઇટ. અચ્છા, એટલે આ જ્ઞાનનું લેડર છે યોગ દ્રષ્ટિ કે ભક્તિનું લેડર છે? યોગ દ્રષ્ટિ ઇઝ એકચ્યુઅલી મોર લાઈક કનેક્શન, અધ્યાત્મ, મનનું લેડર, ઇન ધ સેન્સ અધ્યાવસાયનું લેડર છે બેસિકલી. અચ્છા, અને પહેલું, બીજું ને ત્રીજી દ્રષ્ટિ તો પહેલા ગુણ સ્થાનકે જ આવી જાય છે. એટલે ત્યાં સોરી ત્યાં સુધી તો આપણે 3 દ્રષ્ટિ તો પહેલે ગુંઠાણામાં જ હોય છે એમ. હોય છે. અચ્છા અચ્છા, ઓકે. બીજી વાર મળીએ તો આ દ્રષ્ટિ સમજાવી શકશો તો સારું પડશે. ચોક્કસ, ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, મજા આવી સાંભળવાની. થેન્ક યુ સો મચ. बिंदुबेन, હા, क्वेश्चन। હા પૂછો તમે. हाँ, मुझे ना एक ये जानना था कि सास्वादन गुण स्थानक में ऐसा कहा गया है कि 5 बार आ सकते हैं, तो वो आप एक्सप्लेन कर पाओगे कैसे? शास्त्रादन गुण स्थानक ना गिरते समय आता है। हाँ, गिरते समय, तो वो 4 और +1 ऐसा कुछ है ना, 5 बार आ सकते हैं। वो उपशम श्रेणी जो लगाते हैं ना,
शास्त्रदन की बात नहीं, लेकिन ये जो उपशम श्रेणी लगाते हैं ना, वो गिरते हैं ना, तो वो उपशम श्रेणी सिर्फ लाइफ में 4 बार हो सकती है, इसलिए वो शास्त्रदन वो टाइम पे 4 बार आती है, और 5वीं बार जो अगर उन्होंने शुरू की तो वो शपक श्रेणी होगी और वो अवश्य ले जाएंगे। ओके, सो लाइक उपशम श्रेणी लगाने के बाद अगर गिरते हैं तब वो 4 बार सेकंड शास्त्रदन में। हाँ, पहली बार का उपशम संकित छोड़ दो, वो उपशम संकित हो गया, फिर 4 बार उपशम श्रेणी लगा सकते हैं। ओके, इस हिसाब से 4 बार और एक एक्स्ट्रा, ऐसा बोला गया है। अच्छा, ओके ओके, थैंक यू सो मच। लगावे तो गुण स्थानक कયું જાય, કયું ગુણ સ્થાનકમાં જાય ઉપશમ શ્રેણી? ઉપશમ શ્રેણી ઠીક 7, 8, 9, 10, 11 સુધી જાય ને 11 મેથી નીચે પડે। ઓકે, શપક શ્રેણી એટલે ઉપશમ શ્રેણી એટલે ઉપર જવાનું છે ગુણ સ્થાનક પર કે ગુણ સ્થાનક થી નીચે? ના, ઉપશમ શ્રેણી એટલે જાય તો ખરા પહેલા ઉપર જ। હા દીની સાંભળ્યું? એ 6, 7, 8, 9, હા દીની તે સાંભળ્યું બધું? પછી 10 થી 12 માં ન જઈ શકે, અચ્છા, એ 11 में જતો રહે, તો 11 में તો એક મોટો સ્નેક બેઠો જ છે, એ જેમ હેલો, આપણે લેડર્સ માં કેવી રીતે 99 સ્પોટ પર એક સ્નેક છે એટલે સીધો તમને 3rd નંબર પર લઈ આવે, બસ એ જ રીતે અહીંયા 11 માં ગુણ સ્થાનક પર એક સ્નેક છે, એટલે એ સ્નેક તમને કરડે જ, અને એ સ્નેક કરડે એટલે તમારે સીધું મિથ્યાત્વ સુધી નીચે પહોંચી જવું પડે। ઓ એટલે એ ત્યારે તમારા અધ્યવસાયમાં પ્રાઇડ આવી જાય, સ્લાઇડ આવી જાય, તમે ડાઉનફોલ આવી જાય, તમારું ડિસ્ટ્રેક્શન થઈ જાય અને તમારી પ્રગતિ રોકાઈ જાય અને તમે નીચે પડી જાઓ, અને એ રીતે પડો કે તમે ઠેક નીચે ચોથે પહેલે એવી રીતે ત્યાં સુધી પડી અને ઠેક નીચે જતા રહો। સમજ પડી, પણ એટલે તમે 10 થી સીધા 12 પર ન જઈ શકો, 11 में જાઓ જ। ના 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 ના, તમે શપક શ્રેણી માંડો તો તમે જમ્પ કરો 11th અને સીધું 10 થી 12 જતા રહો, અને જો તમે 11 में ગયા તો આ સ્નેક બાઇટ કરશે ને તમને નીચે પાડી દેશે, તમે 11 में જો ટચ કરી પડશો, અને એ ઉપશમ શ્રેણી છે। અને શપક શ્રેણી એ છે કે જે તમને 10 થી સીધું 12, 13 ને 14, તમે 12 में પહોંચ્યા ને એટલે 13મું 14મું આવશે જ ને મોક્ષ પણ આવશે જ। અચ્છા અચ્છા, બિંદુબેન, ઉપશમ એમાં પછી પુરુષાર્થની ખામી કહેવાય ઉપશમમાં, એવું નહીં? હા, આપણે પુરુષાર્થની ખામી, કારણ કે આપણા અધ્યવસાયો આપણા જ પેલું બંધ નથી થતું, આપણે એ બ્રેક કર્યું, આપણી લિંકમાં થોડો કંઈક વિક્ષેપ થઈ ગયો એટલે જ આપણે નીચે પડી ગયા। ઓકે બિંદુબેન, ઉપશમ શ્રેણી અને શપક શ્રેણીમાં ફરક શું? ઉપશમ શ્રેણી એટલે તમે આપણે મિથ્યાત્મ મોહની અને દબાવેલા છે, જેમ આપણે અહીંયા આગળ ખાલી જગ્યા કરી હતી ને ઉપશમ સમ્યક પામ્યા, એટલે એવી રીતે આગળના જે કર્મો છે ને આપણા મોહનીયના, એ બધા ફિનિશ નથી કર્યા, ક્ષય નથી કર્યા, એ બધાને ઉપશમ દબાવેલા પાછા ઉભરાઈ આવે, પાછું આપણને સંસારનું મોહ, કઈક મોહનીય કર્મ નાચ નચાવે એટલે આપણે નીચે પડી જઈએ। જો આપણે એને ક્ષય કરી દીધા હોય, શપક શ્રેણી પર હોઈએ, એટલે આપણા ભાવ એટલા તીવ્ર છે, એટલા તેજ છે કે એની આગમાં આ બધા આપણા કર્મ, મોહનીય કર્મ બધા બળવા માંડે, તો પછી આપણે ઓટોમેટિકલી સીધા 12મા પર જમ્પ કરી દઈએ, અને જરા બી મોહનીય કર્મ નથી કે આપણને નીચે ખેંચે કે નીચે પાડે। સમજી ગઈ। થેન્ક યુ વેરી મચ, તમારા આઈડિયાઝ બહુ ક્લિયર છે। ઓકે, તેજલબેન બહુ ફાઇન રીતે સમજાવ્યું। હા, થેન્ક યુ સો મચ। દેવગુરુ પ્રસાદ મારા ગુરુ પ્રવીણભાઈ સાહેબજી, મુક્તિભાઈ સાહેબજી અને મારા બેન, જેમની પ્રેરણાથી હું કંઈક પણ થોડું પણ જે કંઈ બોલી શકું છું, અને ઓફકોર્સ એ લોકોના આશીર્વાદ અને મારા ઘરના વડીલોના આશીર્વાદથી છે, વોટએવર। તેજલબેન, અમને ફરી તમે પાછા આવો એવી અમારી ભાવના છે। થેન્ક યુ સો મચ, વી વિલ ટ્રાય। તેજલબેન, આ 5 સમવાય કારણ છે એ શેને માટે છે? આ કોઈ પણ એક્ટિવિટીમાં આ 5 કારણ મૂકી શકો, તમે એક ઘડો બન્યો એમાં પણ મૂકી શકો, કે તમે કોઈ પણ XYZ દરેક ચીજમાં આ 5 કારણ હોય ને હોય, એમાં એક કારણની મુખ્યતા હોય, તો આપણે એ સમવાય કારણ આ આપણા મોક્ષમાં જવાની રીતમાં મૂકી દીધા, ઇન ધ પ્રોસેસ। તેજલબેન, બહુ જ સરસ સમજાવ્યું તમે। થેન્ક યુ।
થેન્ક યુ સો મચ. તેજલબેન, it was really તેજલબેન, excellent, huh? તેજલબેન, આટલા અમે રોજ સરોનું સાંભળીએ છીએ, but it was not so clear. થેન્ક યુ સો મચ દેવગુરુ. If we can get the slides, so good. if we can get the slides, કરાવી છે. અનુમોદના તેજલબેન. થેન્ક યુ I wish Teju you can do it again. I will ખૂબ ખૂબ અનુમોદના તેજલબેન. સરસ સમજાવ્યું. we would like to see you again and again, huh? Yes, Exactly. thank you. It's a very, very clear. Very, very clear. Can we get the pictures and everything? તેજલબેન, આ પિક્ચર્સ તમે શેર કરી શકશો તો જરા યાદ વધારે રહેશે. આમાં છે જ ને મૂકેલું. Definitely. I think તેજલબેન બિંદુબેનને આપી દેજો. ઓકે, એમાં છે ને બીજી બધી ઘણી બધી એક્સ્ટ્રા સ્લાઇડ્સ છે which I have not discussed today, કારણ કે મારી પાસે ખાલી 1 જ કલાક હતો. એમાં પણ 10-15 મિનિટ બગડી ગઈ, so I didn't get into many details. તો એ બધી સ્લાઇડ્સ કાઢી નાખીશ, નહીં તો સમજણ નહીં પડે. અને બાકીનું I'll compile it and send it to બિંદુબેન. બિંદુબેન, આનું Thank you so રેકોર્ડિંગ much. તમને દુબઈ મોકલજો પ્લીઝ. બિંદુ, અમારી એક વિનંતી છે, તેજલબેન free. So I think for Pajusan we should have Tejalben on Pajusan for 8 days. હા સંગીતા, કરશું. Tejalben, I missed the half part, the beginning. Gita called me up. It was very nice. બિંદુબેન, પ્લીઝ હમણાં અહીંયા બીજું બધું ડિસ્કશન નહીં કરો. તેજલબેન, હા, પ્રણામ. હા તેજલબેન, બહુ જ સરસ તેજલબેન પ્રણામ. થેન્ક યુ કે બિંદુબેન, ફર્સ્ટ તો મારે તમારો ઘણો આભાર માનવો છે કે તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે થોડુંક નોલેજ કે થોડુંક પ્રભાવના જૈન શાસનની હું કરી શકી. બસ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટ. તેજલબેન, ખૂબ ખૂબ આભાર. બહુ સરસ, અમને એકદમ કરાવી શકશો? સોરી, હવે આપણે પાછા મળીશું. ચોક્કસ, ડેફિનેટલી. ચલો બિંદુબેન, દરેક જણ બહાર નૌકાર ગણજો. અને મારે સર્વ મંગળ કરવું છે, તો બિફોર એવરીબડી ગોઝ કેન વી જસ્ટ ડુ સર્વ મંગળ? થેન્ક યુ. અને બિફોર સર્વ મંગળ બધા મનમાં 12 નૌકાર ગણો. આ બધા જે લોકો છે પ્રણામ તેજલબેન. એના માટે આપણે 12 નૌકાર ગણીએ અને પછી હું સર્વ મંગળ બોલીશ. પ્રણામ. सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्. प्रणाम एवरीबॉडी. જય પ્રણામ તેજલબેન, પ્રણામ. બિંદુબેન, એક પ્રણામ. બિંદુબેન, એક રિક્વેસ્ટ છે તમને. હા બોલો. તેજલબેન, હું દુબઈ થી વાત કરું છું. પ્લીઝ તમને આ રેકોર્ડિંગ સેન્ડ કરશો તમે? તમે મારા ગ્રુપમાં છો? તમારી પાસે મારો ટેલિફોન નંબર છે? ના, મારી પાસે નથી તમારો નંબર. હું દુબઈ થી વાત કરું છું. મારો નંબર મને વોટ્સએપ કરી દેશો તમે? મારો નંબર તમારી શું થાય? તમારો નંબર મારી પાસે નથી. તમે બોલશો તો હું લખી લઉં નંબર પ્લીઝ. 0032 કોણ નીતા? 32 475 હા 90 14 yeah and 54. Okay, thank you so much. Yeah. Thank you. Thank you Tejalben, thank you so much. Thank you. Thank you Tejalben. Thank you તેજલબેન. હા તેજલબેન, Thank you, મીતાબેન, Tejalben. તમારી શું થાય? તેજલબેન, Yes, પ્રણામ. મીતા, તમારા કોન્ફિડન્સ થી ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું, એ બદલ ખૂબ ખૂબ અનુમોદના. Thank you નીતિનભાઈ. બસ દેવગુરુ પસાય. તેજલબેન, નેક્સ્ટ સ્વાધ્યાય 14 ગુણ સ્થાનક ઉપર લઈ શકશો?
ચોક્કસ એ પણ કરી શકાય, નહીતર અત્યારના આ જે અધૂરો ટોપિક છે આપણો સમ્યક્ત્વ પ્રાપ્તની આખી જે ક્રિયા એ પણ લઈ શકાય. જેમ નક્કી કરશે એમ બિંદુબેન સાથે વાત લઈશું. આખી ક્રિયા અમે લોકો નક્કી કરીશું ને તેજલબેન આખી ક્રિયા બરાબર છે. આખી ક્રિયાનો પેલા કરો, પછી 14 ગુણ સ્થાનકની વાત કરતા. હા, ટોપિક આપણે પહેલા પૂરો કરાવીશું. હા હા બરાબર છે, એ પેલા પૂરો કરાવો. ચોક્કસ કહીશું આપણે. મને કોઈક પૂછતું તું મીતાબેન કોણ થાય? મારા ફઈ થાય છે. હું પૂછતી હતી. હા, શૈલાબેન મીતાબેન રેકોર્ડિંગ સ્ટોપ કરવું પડશે. હા, કરી દઉં.